અને અમુક અમુક તમે જોવો ને તો એ હાવ નેગેટિવ વિચારતા હોય, નેગેટિવ વિચારીને દુઃખી થતા હોય. હું કાયમ માટે કહું છું સાહેબ, જે માણા ભૂતકાળને ભૂલી જાય અને ભવિષ્યનું કાંઈ વિચારે નહીં, અને વચ્ચે જે જિંદગી મને તમને ચાલુ વર્તમાન કાળ મળ્યો છે એમાં હું તમે આનંદ કરીને, એવો આનંદ કોઈ ન કરી શકે. ભૂતકાળને ભૂલી જાઓ, જે બન્યું એ બન્યું, એટલે બન્યું એટલે ત્યાં ગયું, એમાં કઈ એમાં રોવાનું હોય. જે થઈ ગયું એ થઈ ગયું. તમે કદાચ નહીં હશો કે નહીં આમ દાંત કાઢો તો એ કાંઈ ભૂતકાળમાં જે બની ગયું છે એ પાછું થવાનું નથી. ભવિષ્યની બહુ ચિંતા નહીં કરવાની, એના આનંદમાં રહેવાનું. આ એક જણો મને હમણાં કહેતો હતો, જો અમુક અમુક તમે જોવો ને આમ ભવિષ્યની ચિંતા કરતા હોય. એક જણો મને હમણાં કહેતો હતો, મને કહે પ્રફુલભાઈ મારે એક તમારી પાસે સલાહ લેવી. મેં કીધું બોલ. હું મેં કીધું સલાહ છે. મેં કીધું બોલ. મને કે તમે કલાકાર એટલે સલાહ હારી આપો. મને કે ઘર જમાય આપણે જઈ અને ન્યાથી કે વહુ ભાગી જાય તો મને કે ઘર જમાઈને એ હારા ભેગું રહેવાનું કે પછી પિયર વૈયાવાનું. એટલે કીધું શાંતિ રાય. મેં કીધું એટલે ભાઈ તું પિયર વૈયાવાનું ને મને કે એમ નહીં પ્રફુલભાઈ, પછી એને કે ન્યા રહેવાનો હક કે નહીં, કે પછી પિયર ભેગું થઈ જવાનું. મેં કીધું તારે આવું થયું છે? મને કે ના ના, હું ઘર જમાઈ જવાનું વિચારું છું. એલા કીધું હોઈ જા શાંતિ. આ ભવિષ્યના વિચારીને દુઃખી થતા હોય. હા, એક જણો હમણાં ઊંધ મૂંધ બેઠો હતો. ઊંધ મૂંધ એલા ભાઈ બજારમાં એ હાવ ઊંધ મૂંધ હાવ નિમાણો થઈને. મેં કીધું હું છું એલા? અરે મને કે પ્રફુલભાઈ મારી હગાઈ તૂટી ગઈ. રોવા મળ્યો. હગાઈ મને કે તૂટી ગઈ પ્રફુલભાઈ, હગાઈ તૂટી ગઈ, મારો કઈ વાંક નહીં. મેં કીધું તારો વાંક નો હોય ને એમ કાંઈ. મેં કીધું હગાઈ તૂટી ગઈ હાલ. મેં કીધું હું સમજાવું. ક્યાં તારી હગાઈ કરી હતી? મને કે મારે આમ જો ડીપીમાં હગાઈ થઈ હતી, ડીપીમાં પ્રેમ થઈ ગયો પછી એની યારે હગાઈ કરી, પણ હિન્દી ભાષી, હું એ કે ગુજરાતી, એ હિન્દી ભાષી. મેં કીધું વાંધો ક્યાં આવ્યો? અરે મને કે એનો ફોન આવ્યો મને કે કલ મેરા જન્મ દિવસ હૈ, તું સોને કી ચીજ લાના. હું એ કે લઈને ગયો પ્રફુલભાઈ, તો એને મને દરવાજેથી કાઢી મૂક્યો કે મારું આમ તારું મોઢું જોવા એ કે નથી માગતી. મેં કીધું પણ તકલીફ ક્યાં પડી? તું સોને કી ચીજ લઈને ગયો તો? હા. મને કે ગયો તો. મેં કીધું હું લઈને ગયો તો? મને કે ગોદડું ઓશીકુન સાદર. પેલા કીધું ઈ સોને કી નહીં તું. મેં કીધું છે ને ભાઈ વાંઢો જ રહેજે. અમુક તો નો પૈણે એમાં સારું, સામે વાળા દુખી ન થાય. હા, ગજબના માણસો. તમે જો હમણાં એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ અમારે સામે વાળા સુલોચના બેન રહ્યા, એને મેં 5000 રૂપિયા ઉછીના આપ્યા. તો મેં કીધું તો? મને કે 5 દીનું કઈ લઈ ગયા, અઠવાડિયાથી દેવાનું આવ્યા. હું લેવા ગયો ને તો મને તુલસના બેન કે તમે કેટલા સુંદર છો, કેટલા હેન્ડસમ છો, કેટલા રૂપાળા છો, કેટલા સંસ્કારી છો. કાશ મારા લગ્ન ન થયા હોત. તો મેં કીધું હવે? મને કે હવે વિચારું છું, આવું સારું બોલે છે તો હવે 5000 રૂપિયા લઉં કે જાતા કરું? પેલા કીધું ઈ સુલોસના પાસેથી લઈ લે ને ઘરની સુલોસના દે. ઈ તારું રહોડું સંભાળે, ઘર સંભાળે, તારા ઉભા વાહડે સડે એવા છોકરા સંભાળે. કીધું હા, અને આંગળીયું મેં કીધું ઈ દજાડે, તારા લુગડા ધોવે એને તેને ઝડકટા. મજા છે સાહેબ. અને લગ્નની મજા છે. લગ્નમાં તમે જો શરૂમાં જે લગ્ન થયા હોય ને જે શરૂમાં જે પ્રેમ હોય, તમને કહું ભાઈ ભાઈ ભૂકા કાઢી નાખે. અને લગ્નની કેસેટ 1 વર્ષ સુધી લગ્નની કેસેટ મૂકે ને તો બે પતિ પત્ની એવા લગ્નની કેસેટ જોતા હોય. તમે જોજો, આ માર્કિંગ કરજો. એટલા આનંદથી જોતા હોય અને એકાબીજા કેસેટ જોતા જોતા મજાક કરતા હોય અને એવા સીન આવે એટલે બે એકાબીજા તાલી દેતા હોય, આમ ભડકે બેઠા હોય, એવું બધું કરતા હોય. એટલી મજાકથી એ ભાઈ એટલી મજાક કરતા હોય. અને પછી ઈ ના ઈ તમને કહું 5 વર્ષ થઈ જાય અને પછી ઈ લગ્નની કેસેટ મૂકે તો જોવી હોય તો જોવે, નકર મહેમાન જ જોતા હોય. અને એને પાછું પરાયણે બેહવું તો પડે. એ બે લગ્નની કેસેટ જોતા હોય ને ધ્યાન આપજો કેવી રીતે જોતા હોય. પતિ બિચારો આમ બેઠો હોય અને ઓલી જે કેસેટ જોતી હોય ને એ તો આમ જોતા જોતા રોવા મળે. મહેમાને પૂછ્યું, એ કે તમે બેન કેમ રોવા મળ્યા? એ કે મને વળાવીને ત્યારે હું નહોતી રોઈ. એ કે પણ આમાં કેસેટ જોઉં છું ને હવે વળાવે છે ને મને હવે રોવું આવે છે. આ ભટકી ગયો. એ કે મને કેવા તમને કહો આનંદ, જે 1 વર્ષ સુધી જે આનંદથી કેસેટો જોઈ હોય એવો ને એવો આનંદ ઠેઠ સુધી રહ્યા ને ભાઈ.
તો છૂટાછેડાના કેસ વયા જાય. હા હા, એક જણાને કે મારી દીકરી કાલ તને રાખડી બાંધવા આવી તો તે કેમ ન બંધાવી? તો અકલ મઠો કે એમ તો હું કાલ મંગળસૂત્ર લઈને આવે, તમે હું તમારી દીકરીને બાંધવા દે. એલા કીધું પાછળ મારીને તોડી નાખ્યો, લે તઈ ભીબી નાખ્યો. આવા અકલ મઠાને હું મારવા જ પડે ને સાહેબ. મજા છે સાહેબ. હમણાં પતિ પત્ની બે શાસ્ત્રીજી પાસે ગયા. શાસ્ત્રીજીને જઈને કે શાસ્ત્રીજી અમારે કે સંસ્કૃત શીખવું છે. શાસ્ત્રી કીધે ભાઈ સંસ્કૃત અત્યારે હવે તમારા આ ઉંમરે શીખીને શું કરવું? એટલે ઓલા રડકટા બે કે અમે બે કે કાયમ અમારે બાંધવાનું થાય, જેમ ફાવે એમ બોલીએ. આડોશી પાડોશી કે આમ ટોટલે સડીને વંડીએ સડીને સાંભળે, અને અમારી કે આબરૂ જાય છે. બાંધવું છે ને આબરૂ જવા દેવી નથી. કેમ પોગો તમે? અમારી કે આબરૂ જાય છે, પણ સંસ્કૃત શીખીને શું કરવું? કે સંસ્કૃતમાં બાજીને આડોશી પાડોશીને એમ થાય કે હવન હાલે છે. એલા કીધું પાછા વળો, ગમે એ શીખીને બાંધવું છે, બાંધવાનું બંધ કરો ને. કઢાવ મજા છે સાહેબ. આમ તમે જોવો તો ભારતમાં બીજા દેશો કરતા પતિ પત્નીનું જે રાત્રે નાઇટમાં સૂતી વખતે, સુવા જાવા ટાણા વખતે કેવું સંબોધન કરે. અમેરિકાવાળા એમ કે ગુડ નાઇટ ડાર્લિંગ, કેટલું સરસ લાગે. પછી તમે વહી આવો ઇંગ્લેન્ડ બાજુ તો સ્વીટ ડ્રીમ ડાર્લિંગ. પછી તમે આવો કેનેડા બાજુ લવ યુ હની ટ્રીપ ડાર્લિંગ. પછી વહી આવો આપણા ભારત બાજુ, એમાંય તમને કહું ગુજરાતમાં વહી આવો એટલે શું કે મેન ગેટ બંધ કરજો, અને ગેસનો સિલિન્ડર કાલ ચાલુ રાખી દીધો તો સિલિન્ડર બંધ કરજો. ખૂતી વખત સિલિન્ડર બંધ કરજો, ને બધા પંખા ચેક કરી લેજો, નળ બધા બંધ કરજો. કાલ ટાંકો ખાલી કરી નાખ્યો તો બુદ્ધિ જેવા વગરના હાવ સમજતા જ નથી. અને આમ જો પંખા બધા ચેક કરી લેજો, અને દૂધ ઓલું ફ્રીજમાં મૂકી દેજો. અને હવે હોઈ જાવ, સવાર વહેલું ઉઠવાનું છે. આપણને ખબર ન પડે રામુ છે ધણી છે. તોય બિચારા આપણે તો ભારતમાં તોય હાયકા જ કરે છે. હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય હોકળામાં. આપણે તો પતિ જેવો હોકળામાં ગીરી જાય તો પાછા ઊભા થઈને પાછા સંસાર ચલાવે. મજા આવે સાહેબ. હમણાં એક ડાયરામાં મેં રજૂઆત કરી. મેં કીધું જેનો બાપ મેં કીધું વિદ્વાન હોય ને એના છોકરા મેં કીધું મૂર્ખ થાય. કારણ કે આપણે ત્યાં કહેવત છે કે બાપ એવા બેટા વડ એવા ટેટા. એ કહેવત છે, પણ અમુક જગ્યાએ એવું પણ બને છે કે બાપ વિદ્વાન હોય છોકરા મૂર્ખ હોય. પણ જેનો બાપ મેં કીધું મૂર્ખ હોય એના છોકરા મેં કીધું વિદ્વાન હોય, એવું પણ બની છે. એવા પણ આપણે દાખલા ઘણા જોયા છે. એક બેન ઊભા થઈને મારી પાસે આવ્યા. મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલો નહીં. મને કે તમે તો મારી શંકાનું સમાધાન કરી નાખ્યું, અને તમે આ બોલ્યા મને આનંદ થયો. મેં કીધું કેમ? મને કે મારા છોકરા વિદ્વાન થાય. સમજ્યા હોય એને મારી સલાહ. તમે જુઓ ને, આમ તો અમુક પતિદેવો છે એ લગ્ન પછી એ પોતાની જ પત્નીથી દુખી છે. બીજાની પત્નીથી એને કોઈ ફરિયાદ જ નથી. આ સત્ય સનાતન છે સાહેબ. બીજાની પત્નીથી કોઈ એને કોઈ ઓલું છે જ નહીં. બીજાની હારી જ લાગે. બોલો ને, લગ્ન પેલા પોતાની જ હારી લાગે. અને એ એમ કહેતોય હોય તો મોબાઈલમાં તારા જેવી કોઈ નથી. લગ્ન પછી એ પોતાની નો હારી લાગે, બીજાની હારી લાગે. આવું જયારે જીવનમાં બને છે ને સાહેબ, ત્યારે બહુ ડખા થાય. મજા છે. અમુક જગ્યાએ તમે જોવો ને તો બ્યુટી પાર્લર માં એટલા બધા ભટકી ગયા છે. બ્યુટી પાર્લરમાં એક જણો હમણાં તમે નહીં માનો, બ્યુટી પાર્લર વાળાને એલા ભાઈ એપલ ફોન દીધો ગિફ્ટમાં. એટલે તઈ ગિફ્ટમાં આપ્યો. ઓલી બેન એ બ્યુટી પાર્લર વાળા બેન રાજી થઈ ગયા. ઓહો, આટલી મારી આ 20 વર્ષથી બ્યુટી પાર્લર ચલાવું છું, આજ તમે એક એવા નીકળ્યા કે તમે મારા કામની કદર કરી. અને બેન તો રાજીના રેડ થઈ ગયા. અને એ એપલ ફોનનું ખોખું અને દીધું. અને બેનને તો વહેલા હેર બ્યુટી પાર્લર બંધ કરી. અને તમને કહું, આમ તો એક બેન આવેલા આમ બ્યુટી પાર્લર કરાવાય કે તું ઘડી ખાઈ એપલ ફોન આવ્યો. એપલ ફોન ગિફ્ટમાં આવ્યો. આમ જોયું, ખોખું ખોલ્યું તો માલપાથી તમને કહું ઓલું 1100નું નોકિયાનું નીકળ્યું. અવડું કેવું લે ભાઈ, 1100 નોકિયા, અને એ બાંધેલા ભાઈ, રિપેર કરાવવું પડે એવું. અને અંદર ચિઠ્ઠી લખી હતી આવડા એને. પણ મૂળ આ લગ્ન પહેલા એની પત્ની ત્યાં તૈયાર થવા ગયેલી.
સમજ્યા? એમાં અંદર પાછી ચિઠ્ઠી લખી હતી એને. બેને ચિઠ્ઠી વાંચી ઓલા બ્યુટી પાર્લર વાળાએ, જોયું એમાં એમ લખ્યું હતું, ઝટકો વાગ્યો. આવી રીતે તૈયાર કરી કોઈને બટકાવી દ્યોમાં. કેવો ઝટકો વાગ્યો, એપલ ફોન જોઈ મને 1100 જોઈને કેવો ઝટકો વાગ્યો. પેલા એવું લાગતું હતું એપલ ફોન છે, હવે 1100 નીકળ્યો એટલે કેવા આમ તમને મૂડલેસ થઈ ગયા. એવું અમારે જ છું છે, આમ બટકાવોમાં હા હા મજા છે સાહેબ. અને બ્યુટી પાર્લર, અને એ બ્યુટી પાર્લરમાં તે પાછા તમે જોજો અમુક જગ્યાએ બોર્ડ માર્યા. એમણે એક જગ્યાએ બ્યુટી પાર્લર ઉપર બોર્ડ માર્યું હતું, સત્યમ સુપત તબ દેખત સુંદરમ. સત્ય સુપાઈ જાય, સુંદર દેખાય, ખોટું સામું આવે. હા મજા છે ને, બ્યુટી પાર્લરની મજા છે. મોટી મોટી હોય મોટી ને લાગે નાની, આ બ્યુટી પાર્લરના ખેલ. હોય મોટી લાગે નાની, આ બ્યુટી પાર્લરના ખેલ. લગન પછી ખબર પડે હું તો પારખવામાં ફેલ. પારખી જ નથી, લગન પછી ખબર પડે. તા તો દેદો કૂટાઈ ગયો હોય ને ભાઈ, પછી કઈ થાય નહીં, પછી લક્ષ્મણ રેખા ઓળંગાય નહીં, પછી દેદો કૂટાય. એમાં ને એમાં રહેવાનું મજા છે સાહેબ. હમણાં બસ સ્ટેન્ડમાં મેં નજરે જોયેલું એલા ભાઈ, બસ સ્ટેન્ડમાં એક બેન માઇક લઈને આટા મારે. એક બસ સ્ટેન્ડમાં એક જણો ઊભો હતો ને, એ કે મારે થોડું આપનું ઇન્ટરવ્યૂ લેવું છે. એ કે બોલો ને શું કામ છે? એ કે હું સર્વે કરવા નીકળી છું, માણસાઈ કેટલીક છે દુનિયામાં. બોલો કે ભાઈ કે પૂછો નહીં. એટલે એણે પૂછ્યું, એ કે માનો કે તમે બસમાં બેઠા હોય અને કદાચ કોઈ યુવાન દીકરી ચડે તો તમે એને સીટ આપો? બોલો કે ના, હું ના આપું. માની લો કે એ દીકરી સગર્ભા હોય તો તમે એને સીટ આપો? તમારી સીટ આપી દો? તો કે ના, હું ન આપું. માની લો કે કોઈ 80-90 વર્ષના તમારી માં જેવડી ઉંમરના કોઈ તમને બસમાં ચડે અને તમે એને જગ્યા ન હોય તો તમે એને સીટ આપી દો? કે ના, હું એને ન આપું. ત્યારે ઓલી બાઈએ કીધું કે દુનિયામાં માણસાઈ જેવું કાંઈ ચીજ રહી નથી, તમારામાં માણસાઈ નથી, તમારા રાક્ષસ કરતાંય બેસશો. બેન દીકરી ઉપર, માં જેવડી ઉંમરની માજી હોય અને એના ઉપર તમને દયા ન આવે તો તમારા માણસાઈ નથી. ઓલો ભાઈ કે તું નીકળને, સીટ આપણને દીકરી ક્યાં થાય? હું ડ્રાઈવર છું, હું ઊભો થઈ જાઉં. તમને આમે ખબર ન પડે સાહેબ. જોવો જાણો પેલા ભાઈ, પેલા જોવો જાણો હું છે, જાણ્યા વગરના સીધા માણસ સોટી જાય. હમણાં પતિ પત્નીમાં બે ઝઘડો થઈ ગયો ના, તું મેમે સુધી આવી ગયા ભાઈ ગયા. જોરદાર ઝઘડો હાલતો હતો. એમાં એના ધણીને હું સમજાવતો હતો. મેં કીધું શાંત થા ભાઈ, શાંત થા, તું શાંત થા ને, ઈ નો થાય કાંઈ નહીં. એની પત્નીએ પછી પડખે આવી એના ધણીને કાનમાં કાંઈ કીધું અને આવડો સૂપ થઈ ગયો. એલા ભાઈ સૂપ થઈ ગયો. શું કીધું છે ખબર તમને? એની ઘરવાળીએ એમ કીધું કે તું જીતવા માગે છે કે જીવવા માગે છે? સાપડા ઓઈલાને ખબર પડી ગઈ જીવાય ખબર, આ જીવવા ન તો નહીં. હા મજા આવે. અમુક તો પતિદેવ હોય અઘરા હોય, અને એવા અને હાંસવીના બશેરીઓ આપણે આ દેશની શક્તિઓ બેઠી છે. હા પૂરી જિંદગી એના આંગણે કાઢી નાખે છે. કેવા હોય? હમણાં એક બેન બીમાર પડ્યા ને, તે એનો ઘરવાળો કે તું એક કામ કર, હું કે ડોક્ટરને બોલાવી આવું. એ ડોક્ટરને બોલાવવા બરોબર જવા માટે ઊભો થયો ને લાઇટ વહી ગઈ. એટલે ઓલા બેણે કીધું કે મીણબત્તી પ્રગટાતા જાવની. થોડાક સિરિયસ હતા. મીણબત્તી કે પ્રગટાતા જાવ ને, બહુ અંધારું છે. ઓલો જાતા જાતા એની પત્નીને કે આમ જો, કદાચ મારે વાર લાગે ડોક્ટરને લઈને આવતા, અને કદાચ તને એમ થાય કે હું નહીં જીવું તો મીણબત્તી ઠારતી જજે. લા કીધું આના ઘર હાલે બોલો. બિચારીયું આમ સહન કરીને પડ્યું. અમુક તો એવા જડકઢા. પણ મજા છે સાહેબ. એટલે અમારા એક કવિએ લખ્યું છે કે મારું કરનારા લોકો અસ્તિત્વને હારી જાય છે. મારું કરનારા લોકો અસ્તિત્વને હારી જાય છે, અને જતું કરનારા સાહેબ આ દુનિયા જીતી જાય છે. જે માણસ જતું કરે એ દુનિયા જીતી જાય. અરે શ્વાસ છે એ શરીરને ટકાવે છે, શ્વાસ છે એ શરીરને ટકાવે છે, તો વિશ્વાસ છે એ સંબંધને ટકાવે છે. કોઈ પણ સંપૂર્ણ સંસ્કારી નથી સાહેબ આ દુનિયામાં, કોઈ પણ સંપૂર્ણ સંસ્કારી નથી. અરે અંતિમ સંસ્કાર પણ બીજા કરે છે. હા માટે બીજાના સાહેબ ગુણ લ્યો,
અવગુણ નહીં. ગમે એ માણા હોય, કોઈ પણ હોય, અરે સાહેબ જનાવર હોય ને એમાં એક ગુણ સારો હોય, એ લઈ લ્યો ની, જીવન જીવવાની મજા આવશે સાહેબ. હા સાહેબ, નીતિ તમારી સાચી હોય અને બીજાનું ભલું કરવાની તમારી ભાવના હોય, પાસે ભલે સાહેબ 1 રૂપિયો ન હોય, પણ ભગવાન તમારું એકેય કામ અટકવા નહીં દે, આ હું ગેરંટી આપું છું. એકેય કામ ન અટકવા. હા, ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે સાહેબ કે આજે કોઈ સાથે તમે કપટ કર્યું છે તો કાલે એનો હિસાબ થાશે ને થાશે, અને ત્યારે તમને મને રોતાય નહીં આવડે સાહેબ. કારણ કે જેવું વાવશો એવું લણશો, જેવું વાવો એવું લણો. જેવા તમે કર્મ કર્યા હોય ભોગવવા પડે. હમણાં નિશાળમાં અમારા પભાને કાંઈક તોફાન કરતો હશે એટલે સાહેબે ઊભો કર્યો, ઊભો થાય પભા, ઊભો થા, આ નીકળ ભાઈ, અને એક પાટું માર્યું આળા ગધેડા જેવા. પભો બહાર જાતા જાતા બોલ્યો, પાટું ઈ મારે છે, ગધેડો મને કહે છે. એમાં સાહેબ સમજી ગયા છે કે નહીં? ડાયરેક્ટ ગધેડો, તમે ગધેડો એવું ન કીધું. પભો બુદ્ધિશાળી ગયો, પાટું મને મારે, ગધેડો ઈ કહે છે. એમ કરીને કહી દીધું સાહેબને, હું ગધેડો નથી, તમે ગધેડો છો, પાટા મારે ગધેડો. હમણાં એક દી સાહેબે પભાને પૂછ્યું કે પભા ઊભો થા, શિક્ષકમાં અને પોલીસમાં હું ફેર? પભો કે શિક્ષક છે ને હા, એ પાટું મારી અને બહાર કાઢી મૂકે, અને પોલીસ છે ને એ પાટું મારીને અંદર કરી દે. આવા તો એના ઓબ્ઝર્વેશન મજા આવે છે. હમણાં એક જણો 24 કલાક ફૂલ રેલા ભાઈ, નકરું દારૂ જ પીતા કરે 24 કલાક, અને એના પાસે લગ્ન થઈ ગયેલા. અમુક આવાનું આડું ગોઠવાઈ જાય છે, અને અમુક બિચારા ડાયા આટા મારે, બોલો એનું ગોઠવતું નથી. જે બુદ્ધિશાળી છે, કમાય છે સારું, એનું નથી ગોઠવાતું. અને આવા પીવાવાળા ગોતી લેલા ભાઈ એને જડી જાય 24 કલાક. અને જ્યારે જોવો ત્યારે કાં દીવ હોય ને કાં દમણ હોય, કાં દીવ હોય ને કાં દમણ હોય. હા, દીવ ને દમણ. આ દીવ દમણ તો એ એટલી વખત જાય કે રસ્તામાં કેટલા ખાંભા આવે છે કિલોમીટરના ઈ એને ખબર. બોલો, ઈ એને ગણેલા, એ કેટલી વાર જાતો હોય છે. હા, એક દી મને ફોન આવ્યો, મને કે પ્રફુલભાઈ તમારી સલાહ લેવી. મેં કીધું બોલ, શું છે? અરે મને કે મારી ઘરે જોડિયા બાળકો જન્મા. મને કે નામ હું રાખું? મેં કીધું દીવ દમણ. એટલે કીધું રાખી દે. પાછા મને કે ઈ હારવેલા ભાઈ, દીવ દમણ ભૂલાય નહીં. જીવું તાવી દી દીવ દમણ. આવા જડ કઢા. અને અમુક ને સાહેબ હું વાતું કરવી. હા સાહેબ, તમે નહીં માનો, અમુક દેશમાં જેટલી વસ્તી છે એનાથી ઝાઝા તો આ ભારતમાં રખડે છે, આટા જ મારે, કઈ કામ જ નથી કરતા. એલા ભાઈ નકરી બધાને સલાહ જ દીધા કરે. અને તમે જોજો સલાહ દેવા ઈ જ આવશે કે જેને બીજું કઈ કામ જ નથી, બીજું કઈ કામ જ નથી, બસ સલાહ જ. હા, હમણાં એક જણો ધોમ પી ગયેલો, 4-5 કોથળિયું નાખી ગયેલો, બસમાં છેડ્યો લથડિયા ખાતો ખાતો, અને સીટમાં બેસી ગયો. બાપુ બેઠેલા સાધુ, કમંડળ ને સીપીઓ લઈને. તે બાપુની બાજુમાં જ બેઠો એલા ભાઈ. બાપુને ગમે આળો ગંધાણો અને દેશી ને વાસ આવે. એટલે બાપુ કે સાલે દારૂ પીતા હૈ? અરે બાપુ બસ થોડી તમારે બાપુ હું તો બેહુલામાં, તમને ન ગમતું હોય તમે બીજે જાઓ. સાહેબ બાપુ કે અરે ભક્ત, तुम नरक के रास्ते पर जा रहे हो. तो वो लोग ऊबो થઈ ગયો. ડ્રાઈવર ને કહે બસ ઊભી રાખ મારે અમદાવાદ જવું, આ તો નરક જાય છે. એમ કઈ ઉતરી ગયો. આને તમે હું કરો તમે. હમણાં નિશાળમાં ટીચર છોકરાઓને ભણાવતા હતા. બાળકો, એક સમય એવો આવશે કે વાણી અને પાણી જો બચાવ્યા નહીં તો દુનિયા દુખી થઈ જાય. આવું ભણાવતા હતા ભવિષ્યનું. કે દુનિયા દુખી થઈ જાય. એક સમય એવો આવશે કે આ દુનિયામાં પાણી નહીં હોય અને તેથી જીવ જંતુ મરી જશે અને તેથી પ્રલય આવશે. તે વચમાંથી પભો ઉભો થયો. ટીચર, શું? તેથી અમાર નિશાળે આવવાનું. પ્રલય થાય નિશાળે આવવાનું એટલે કીધું ગુજરી જાય. આવા હડકડા.
હમણાં એક જણો ધોમ પી ગયેલો ને 2-3 કોથળી નાખી ગયેલો ને ઊભી બજાર પીલે પીલે ઓ મોરે રાજા પીલે પીલે ઓ મોરે રાની ગીત ગાતો હતો. સાહેબની ગાડી આવીને કીધું એ બેવડા બેહ ગાડીમાં. અરે સાહેબ મને કેમ બેહવાનું, હું મારી હાથે ઘીરે હોયો રે, મૂકવા તમારે થોડું અવાય. સાહેબ એને બોલા એમ કે મૂકવા હાટું સાહેબ બેહાડ. સાહેબે ઉતરીને 4 નાખી. હો ભાઈ ક્યાં મારે એ તમને ખબર છે, મારે કઈ કહેવાની જરૂર નથી. હા, પોલીસ વાળા ક્યાં હબોડે એ કઈ કહેવાની જરૂર નથી, આપ સૌ જાણો છો. ભલે માર ન ખાધો હોય પણ ક્યાંક જોયું હોય. હા, બેહાડ્યો ગાડીમાં ભાઈ તો બેહાડી દીધો. અને રસ્તામાં આવડાને પૂછ્યું, અરે સાહેબ ક્યાં લઈ જાવ છો મને? હા, હબોલી નાખો બેહાડીને ક્યાં લઈ જાવ સાહેબ? કે પોલીસ સ્ટેશને. હજી તો લીમડો પકડાવવાનો છે. લીમડો પકડાવવો એટલે પોલીસની ભાષા છે કે લીમડો પકડાવીને મારે ને તેમાં લગભગ 10 પરોણા ફાટી જાય. પછી શીપટીયું આવે પરોણામાં તોય મારે. હા, એક જણાને મારતા હતા ને તે 2-3 પરોણા ફાડી નાખ્યા. 3-4 માર્યા ત્યાં સુધી રોયો જ નહીં ભાઈ. હે ભાઈ 3-4 માર્યા ત્યાં સુધી ન રોયો અને રાડે ન નાખી. જ્યારે 6 હાથમો ઘા કર્યો ને ત્યારે રાડ નાખી. સાહેબે પૂછ્યું, એટલે એ કે તને 4-5 માર્યા ત્યાં સુધી તને અસર ન થઈ અને હવે રાડ્યું નાખત? પીધેલો કે હે સાહેબ તઈ પરોણો હાજો હતો, આ શીપટીઓ મળી આવવા બદલાવો, પરોણો બદલાવો. એટલે કીધું હા ને. હા, એટલે એને બસ ગાડીમાં બેહાડી સાહેબ પોલીસ સ્ટેશને લઈ જતા હતા. અને એમાં રસ્તામાં સાહેબે કીધું પોલીસ સ્ટેશને લઈ જવાનો છે. અરે સાહેબ તમે મને ઓળખતા નથી. સાહેબ કે કોણ છો તું? અરે ટાટા બિરલા કંપનીનું નામ સાંભળ્યું છે? હા, એનો માલિક છું. રિલાયન્સનું નામ સાંભળ્યું સાહેબ? હા, એનો માલિક છું. કેટલી કંપનીનો માલિક, તમે કોને લઈ જાવ છો ખબર છે? સાહેબ કે તારા પગમાં સંપલ નથી અને ટાટા બિરલાનો માલિક શું દીકરો થાશો? પગમાં સંપલ નથી. બોલો કે હે સાહેબ બાટા કંપની થોડી મારી છે. આ સમજાય યાર સલાહ. સંપલની બાટા કંપની આપણી નથી એટલે હું નથી. હમણાં શિક્ષકે લેશનમાં છોકરાઓને કીધું કે 50 જનાવરના નામ લખતા આવો. જનાવરના 50 નામ લખતા આવો. એક છોકરો ઘરે જઈને એને પપ્પાને કહે, પપ્પા શું છે? જનાવરના નામ લખાવો ની. કેમ તમને નથી આવડતા? ના, એટલા બધા થોડા આવડે. તાર મમ્મીને પૂછ. ઈ ના પાડે છે. એનો બાપો કે મને નથી આવડતા. મારી મમ્મીને આવડે છે પણ નથી લખાવતી. ઉભો લખાવશે હમણાં. આઈડિયા કેવો માર્યો? એની પત્નીને કીધું એને, એ વાંદરી જનાવરના નામ લખાય નહીં. પછી એના બાપાએ કીધું છોકરાને કે એ બોલે ને લખવા મળજે. લગભગ 100 જનાવરના નામથી એના ધણીને બોલાવ્યો અને ઓલો લખવા 80 લખાણા 80. હા, કેટલા જનાવરના નામ મળી બોલવા. આવા આઈડિયા. હવે આવી રીતે હું તમને કહું, છોકરાને ભણાવ્યા હોય તો એ છોકરાને સંસ્કાર હું. હમણાં એક જણો તો લોહી લુહાણ થઈ ગયેલો. લોહી લુહાણ, માથામાંથી લોહી આયલું જાય ને હાથમાંથી લોહી આયલું જાય ને લોહી લુહાણ. દવાખાને આવ્યો. મારા મિત્ર છે રાઠોડ સાહેબ, ગાયત્રી ક્લિનિક દવાખાનું, ત્યાં આવ્યો અને પી ગયેલો. સાહેબ દવા કરો જલ્દી, દવા આ બધું બળતરાવું પડી છે. સાહેબ કે છું હું? એ કે સાહેબ ફિલ્મમાં હીરો હોય એ હિરોઈન છોકરીને ભટકાય તો મારા દીકરા પ્રેમ થઈ જાય, પાછા લગ્ન નહીં થાય. હું એ કે ભટકાણો એ સ્ટોરી લખ્યો મારી. આ ખોટું કહેવાય, ફિલ્મ સારું ભાઈ. એટલે કીધું આવા અખતરા ફિલ્મ જો ન કરે. હા, ગજબના માણા થાય. હમણાં શિક્ષકે અમારા પપ્પાને પૂછ્યું, પપ્પા ઉભો થા, 1001 ટન થાય.
તો 30,000 કેટલા ટન થાય? તે પબ્બો ઉભો થઈને કે ટન ટન ટન. જવાબ એનો હાસો હતો, પણ આવી રીતે નહોતો દેવાનો. ગજબના છોકરા થાય. હમણાં એક જણો પીને દવાખાને આવ્યો, એટલે પીને આવ્યો, પીને દવાખાને આવ્યો. આમ સાહેબે આમ આમ ફોટો બોટો પાડ્યો ને એક્સરે બેક્સરે કર્યો ને એવું બધું કર્યું ને સાહેબે આમ જોઈને કીધું, તમારા ફેફસા ફૂલાઈ ગયા છે, દારૂ બંધ કરો. અરે સાહેબ, દારૂ બંધ કરો સાહેબ, ફેફસા ફૂલાઈ ગયા હોય એ તો સારું, દારૂ વધારે સામે ને સાહેબ. કીધું આને કાઢી મૂકો. અમુક તો નો જીવે એમાં દુનિયાને હેરાન કરવા. પણ એક છેલ્લે સમજણ ભરી વાત, એક માળી બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા મજામાં છો? મને કે બહુ મજા, એવો આનંદ, અને રૂપિયે ટકે અમે સુખી, ગાડી બંગલા ધન દોલત બધુંય છે અમારે. મેં કીધું સારું કહેવાય. મને કે મારો એક દીકરો અમેરિકા છે, પતિ પત્ની બે ન્યા રહે છે, અને વહુએ અમારી અમેરિકા રહે છે. નાનો દીકરો ને વહુ એ બે શિકાગોમાં છે, અને અમે આનંદ છે અમારે તો. મેં કીધું તમે ક્યાં છો? મેં કીધું આટલું બધું તમારે સારું હોય તો તમારા જેવો કોઈ સુખી નહીં. મેં કીધું પણ તમે, મેં કીધું ક્યાં છો? મને કે અમે વૃદ્ધાશ્રમમાં છીએ. પછી મેં કીધું એને તમારા જેવો કોઈ આ દુનિયામાં દુખી નથી. રૂપિયાથી અને ધન ને દોલતથી સાહેબ માવતરને સુખ નથી મળતું. દીકરો અને વહુ માવતરની પાસે હોય, મા બાપને હાચવતા હોય, એનાથી મોટું આ સુખ દુનિયામાં કોઈ ન હોઈ શકે છે. એટલા માટે હું કાયમ કહું છું મારા ડાયરામાં, મારા પ્રોગ્રામમાં, કે કપડાં કાયમ માપના નથી રહેતા. કપડાં કાયમ માપના નથી રહેતા. આપણા કાયમ આપણા નથી રહેતા. અરે સુના પડેલા માળા પક્ષીના જોવો એનો ઇતિહાસ છે સાહેબ, એની પાંખું ફૂટી ગયા પછી બચ્ચા મા બાપના નથી રહેતા. હા, આજે તમે મા બાપને છોડી દીધા ને સાહેબ, તો કાલ તમારા છોકરા તમને છોડી દેશે. કારણ કે વારા પછી વારો અને મેં પછી ગારો. કુદરતને એનો ન્યાય કુદરત જેદી કરશે ને તેથી સાહેબ મને તમને રોતાય નહીં આવડે. એટલે કહું છું કે હળી મળીને રહેજો. હસવાની જગ્યા તો સાહેબ ઘણી બધી હોય, પણ જેના ખંભા માથે તમે માથું મૂકીને રડી શકો ને એનું ધ્યાન રાખજો. આજના સમયમાં સાહેબ તમે જોવો ને તો કોઈને સમજાવવા કરતા એટલા બધા લોકો આમ સ્ટેજ ઉપર ને મંચ ઉપરથી લોકો સમજાવે છે, પણ હું તો કાયમ માટે કહું છું કે જે સમજાવે છે એ સમજી જાય ને તો દુનિયા બહુ ડાય થઈ જાય એમ છે. જે સમજાવવા નીકળ્યા છે એ પોતે સમજી જાય તો દુનિયા બહુ સરળ છે સાહેબ. તો રામરાજ આવતા વાર ન લાગે. હા, તમે જુઓ આજે મંચ ઉપરથી ડાય વાતું કરનારા અને મંચ ઉપરથી ડાય વાતું કરે, સારી સારી વાતું કરે, એ બધા લગભગ 80% જેલમાં છે. સમજાય એની મજા. તમે જુઓ આ ડાય વાતું કરતા હોય અમુક તમે જુઓ ને તો પોતામાં આચરણ ન હોય. જ્યાં સુધી પોતામાં આચરણ ન આવે સાહેબ ત્યાં સુધી કોઈ વસ્તુ શક્ય ન બની શકે. હા, એક બાપુ મને કહેતા હતા, મને કે પોતે માણસ પોતે સુધરી જાય ને તો દુનિયા સુધરી ગયેલી જ છે. પોતામાં સુધારો આવી જાય તો ઘણું છે. ઘણી ઘણી બહેનો તમને જોતા, એ ભાઈ લગ્ન થઈને ગઈ હોય, ત્યાં નોખી રહેતી હોય, પછી એના પિયરીમાં જાય ને તો એના ભાઈને ભાભીને ભલામણ કરતી, શિખામણ દેતી હોય. એટલે શિખામણ પપ્પા મમ્મીનું ધ્યાન રાખજો. હા, ડેડી મધરનું, ફાધર મધરનું ધ્યાન રાખજો. એટલે કીધું તું નોખી રે હાળી શીબલી, તું લે ને અસરણમાં. ઈ ત્યાં ગમે ઈ કરતી હોય, પણ આ પપ્પા મમ્મી એને ગમે તો ઈ તારા હા કોઈના પપ્પા મમ્મી નથી. શીબલી હાળ ખોટીઓ શિખામણું દેતા હોય. આજે તમે જોવો સાહેબ, જીવતા માણસને કોઈ પ્રેમથી વાત નથી કરતા સાહેબ. માણસ જીવતો હોય કોઈ પ્રેમથી વાત નથી કરતા સાહેબ. મર્યા પછી મરી ગયા હોય, કફન ઓઢાડ્યું હોય ને મારા દીકરા હલાવીને પૂછે, બાબુજી કેમ બોલતા નથી? તમે ન બોલવા દીધો જીવતા વિશાલ. હવે બોલે. હા, પછી આવે બધાય. હા, અમુક તમે જોવો બિચારાનો. આમ હું કાયમ માટે કહું છું મારા પ્રોગ્રામમાં કે પેલા તેલ જોવો, તેલની ધાર જોવો, જોયા વગરના. મેં કીધું સીધા અમુક તમે જો હાવ જાણ્યા કાર્યવા વગરના સીધા જ કોકને ધીબા જ મળે છે. આવું બનેલું એલા ભાઈ. તો એટલે હું એ ભાઈની જાનમાં ગયેલો લગ્નમાં, મારો ભાઈબંધ પહેણતો હતો, અને એમાં બરોબર ગોર દાદા એ હસ્તો મેળાપના સમયે ગોર દાદાએ ગોર મહારાજે જાહેરાત કરી એલા ભાઈ
ઈ કે ભાઈ આ લગ્નમાં કોઈને કાંઈ વાંધો હોય, કોઈને કાંઈ તકલીફ હોય તો અત્યારે જ અહીંયા મંચ પાસે આવી, આ સ્ટેજ પાસે આવીને કહી દેજો. પછી કે તમે કહેશો તો આ બે કુટુંબના જીવન બરબાદ થઈ જાહે, આ પતિ પત્નીના જીવન બરબાદ થઈ જાહે. એમાં તમને કહું, પાછળથી એક સુંદર છોકરી પરી જેવી હો, કાખમાં છોકરું તેડી અને આવી સ્ટેજ પાસે. એને જોઈને ઘરવાળીએ લફાય ઓલા માંડવામાં વરરાજાને બે નાખી ફટાકા. ઓલાને ખબર નહીં મને હું કામ મારે છે. તા તો એનો ભાઈ ઓલો રસોઈયો કંદો તાવીથો હલાવતો હતો, તાવીથો ઝટીને આવ્યો, ઈણે જોડ્યો વરરાજાને. તો કન્યાનો બાપો તમને કહો બંદૂક લેવા થોડ્યો, હે ભાઈ બંદૂક લેવા, બંદૂક લઈને આવ્યો ને રેડિયા રમણ થઈ ગઈ ઘડીકમાં. તો વરરાજો તો બેભાન થઈને પડી ગયો, એને તો 108માં લઈ જવો પડ્યો. એટલે તઈ એવો માર્યો, 108માં લઈ ગયા. પછી ઓલા ગોર મહારાજે ઓલી દીકરીને પૂછ્યું કે ભાઈ તને હું વાંધો હશે? હવે એ દીકરીને ખબર નહીં વરરાજાને હું કામ મારે છે, વરરાજાને ખબર નહીં મને હું કામ મારે છે. એમાં ઓલી દીકરીને પૂછ્યું તને હું વાંધો છે? એ કે મને કાંઈ વાંધો નથી, આનો પાછળથી દેખાતું નહોતું, હું આગળ આવી. મૂળના ટાઈમે સંજોગો ભેળા થઈ ગયા. વરરાજો હજી હોસ્પિટલમાં છે, તમને હા ફ્રેક્ચર આવ્યા નથી અને લીલા તોરણે જાન પાછી ગઈ. અને આજે તમે જોવો ને સાહેબ, છોકરાને ભણાવવા પ્રાઇવેટમાં, માંદવું પડે, કોઈ માંદા પડે તો દવાખાનું પ્રાઇવેટમાં, અને હગાઈની સમય આવે ને તો કે સરકારી નોકરી. ઈ કેવું એલા ભાઈ, સરકારી નોકરી. એક જણીને મેં પૂછ્યું, મેં કીધું તમારે કેવો મૂર્તિઓ જોઈ છે? મને કે સરકારી નોકરી કરતો હોય એવો, પછી ભલે પટ્ટાવાળો હોય. હા નકર ઈ પટ્ટાવાળાથી તમને કહું ઘણા જાજુ કમાય છે, બોલો એને કોઈ દીકરી નથી દેતા. પછી ભલે કે પટ્ટાવાળો. મેં કીધું તમારે સરકારી નોકરીને શું કરવી? તો મને કે ભાઈ સરકારી જોજો નીતિ કેવી માણાની, સરકારી નોકરી હારી, પગાર પડ્યો રે, ભ્રષ્ટાચારમાં ઘર હાલે. કીધું આમાં દેશ ક્યાંથી ઊંચો આવે? નહીં માનો તમે સાહેબ, એક કર્મચારી નીકળ્યો ને આમ બજારે, ધીરે ધીરે એમાં હાલ્યો જતો હતો કર્મચારી, અને એ સરકારી નોકરિયાત, અને ગાડું બળદ ગાડું લઈને એક ખેડૂત હાલ્યો આવે. એમાં બળદ ગાડું હાંકનારો ખેડૂત છે, એ ગાડામાં હુઈ ગયેલો, હૂતો હતો ને ભાઈ, અને બળદ હાલ્યા જાય. કર્મચારીને અચંબો થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. આ હા હા, બળદ હાલ્યા જાય, ખેડૂત હૂતો. એટલે એણે ઓલા બળદ ગાડા વાળાને જગાડીને પૂછ્યું, એ કે ભાઈ તું હુઈ ગયો, બળદ હાલ્યા જાય, કદાચ માની લે કે બળદ ઉભા રહ્યા, ગાડું ઊભું રહી ગયું, તો તને કેમ ખબર પડે? તો ઓલો કે ભાઈ એના ગળામાં એ કે આમ ઘૂઘરા બાંધ્યા છે, ટકોરિયું, એ ટકોરિયું વાગતી હોય ત્યાં સુધી મને ખબર પડે ગાડું હાલ્યું જ જાય છે એમ. પછી ઓલા સરકારી કર્મચારીએ પૂછ્યું, એ કે કદાચ માની લે કે બળદ ઊભા હોય અને એમને ડોક હલાવતા હોય ને ઘૂઘરિયું વાગતી હોય તો? અને ત્યારે એ ગાડા ખેડૂએ બહુ સરસ જવાબ દીધો હતો કે ભાઈ આની માં છે ને એ આખા જગતની માં છે, અને આ એનું સંતાન છે. આને જેટલી નીણ નાખો, ખવડાવો, એનું વટક વાળવા માટે જ આ ધરતી માથે માં ગૌત્રીના કુખે જન્મ લે છે. આ કોઈ સરકારી નોકરિયાત નથી, ઊભો ઊભો નકરું ડોકું જલાવ્યા કરે. હમણાં એક કેદીને પૂછ્યું, જેલર એલા ભાઈ, જેલરે પૂછ્યું કેદીને બિચારાને, ઈ કે તને કાલ ફાંસી દેવાની છે, તારી કઈ છેલ્લી ઈચ્છા? ઓલો રોતા રોતા કે સાહેબ કાલ મને ફાંસી દેવાની છે, મારી છેલ્લી ઈચ્છા એક પૂરી કરો. જેલર કે શું? બોલ બોલ. એ કે મારે તમારા છોકરાના લગ્નમાં ડિસ્કો કરવો છે. એલા કીધું, જેલરને બિચારાના આંખમાં રળિયા આવી ગયા. અને મારા છોકરાના અને એટલી બધી આમ જો કેવી ચિંતા ડિસ્કો કરવાની, કે મારે એ કે તમારા છોકરાના લગ્નમાં ડિસ્કો કરવો છે. તો જેલર કે પણ મારો છોકરો એ કે 5 વર્ષનો જ છે. દી કે ભલે ને હોય, હું ડિસ્કો કરીને જાય. એના કીધું લટકાવી દે. આમાં કઈ એવું ન હોય. મજા છે સાહેબ. હમણાં એક ભિખારી નીકળ્યો ને તો આમથી સાયકલ વાળો દોરીને આલ્યો આવે ભાઈ, દોરીને, અને ફૂલ પી ગયેલો. સાયકલ વાળો પી ગયેલો, દોરીને આલ્યો. કોકે કીધું એલા માથે બેન, ટાઈમ નથી માથે બેસવાનો. કીધું આને કોણ સમજાવે? ભિખારીએ ઊભો રાખ્યો સાયકલ વાળાને. એ કે ભાઈ ઉભા રહો ને, બે દીધા કાંઈ ખાધું નથી, કાંઈક ખાવાનું આપો ને ભાઈ. તો ઓલો પીધેલો કે હે બેસી જવા, સાયકલ વાળા બેસી જા. આમ 4 આટા બતાવ્યા. પાછો હે ઉતરી જા, હેઠો ઉતરે.
અરે કઈ ખાવાનું આપો ઓલો સાયકલ વાળો પીધેલ કે હે ચાર આટા ખવડાવ્યા કે નહીં હાલ નીકળ કીધું આને ઓલો ભૂખ્યો ગુજરી જાય કીધું ખાવાનું દે પછી ઓલા ભિખારીને ઓલા સાયકલ વાળા કીધું હે ભાઈ અહીંયા એક તો કઈ પીવાના પૈસા નથી આને તું ખાવાનું માગે કોઈક ફોર વ્હીલ વાળાને ઊભા રાખ તો એ કંઈક આપે ત્યારે ભિખારીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે ફોર વ્હીલ વાળાને ઊભા રાખું ને એ નકરા ધક્કા ખવડાવે છે 1 રૂપિયો દેતા નથી સાહેબ હા હા ઓલા ધક્કા ખવડાવે આ સાયકલમાં બેહાડીને આટા ખવડાવે હા એક જણો મને હમણાં પૂછતો મને કે પ્રફુલભાઈ એક સલાહ લેવી મેં કીધું બોલ મને કે આ જુગાર રમી એમાં જીતી તો મને કે જીએસટી લાગે મેં કીધું જીએસટી ન લાગે પણ પકડાઈ જાવ ને તો એફઆઈઆર લાગે એફઆઈઆર ફાટે ધ્યાન રાખવું હા એક જણો મને હમણાં કહેતો મને કે પ્રફુલભાઈ દુનિયા બગડીને ધૂળ થઈ ગઈ છો એટલે મેં કીધું એવું ના રે મને કે દુનિયા હાવ બગડીને ધોઈડ થઈ ગઈ મેં એવું તને કેમ લાગે અને મને કે આમ જો આ જમાનો મને કે નકરું છોકરીયું નો છે ને આપણને કે કોઈ બોલાવતું જ નથી મેં કીધું કેમ મને કે એક છોકરી આંખ મારે આવ્યું તો હમણાં જોજો ને યુટ્યુબમાં એક છોકરી આંખ મારી હવે એ તો સેલિબ્રિટી થઈ ગઈ પાછી એની તો આમ આમ દુનિયા મળી ઓળખવા એક છોકરી મને કે આંખ મારે તો મને કે એને 30 લાખ તો ફોલોવર મળે 30 લાખ જણા ફોલોવર કરે પ્રમદી કે મેં આંખ મારી કે જામીન ન જડતા આપણે કે આંખ મારી તો જામીન 3 મહિને તારા ઓછું મને કે હા 3 મહિને માંડ જામીન મળ્યા જેલમાં નાખી દીધું હમણાં શિક્ષકે છોકરાને ઊભો કરીને કીધું હે પપ્પા ઊભો થા એવી કઈ વસ્તુ છે કે જે ખેંચવાથી ટૂંકી થાય નાની થાય પપ્પો કે સાહેબ બીડી સાહેબ કઈક બીજું સમજાવતા હતા ને આ કે બીડી એ વાત એની હાસી છે ને પપ્પો ખોટો તો નથી જો ભાઈ જેમ ખેંચો એમ ટૂંકી થતી મારો એક મિત્ર છે જગલો મને કે એક દી ફોન આવ્યો મને કે પ્રફુલભાઈ ક્યાં છો તમે મેં કીધું કેમ ભાઈ ઘરે બેઠો છું મને કે આયા જલ્દી આવો મને છોડાવો 2000 રૂપિયા લેતા આવો મેં કીધું પણ 2000 રૂપિયા તારે તું ક્યાં છો શું જરૂર પડી તારે દવાખાનું આવ્યું મને કે ના તમે અહીંયા આવો મેં ક્યાં આવું મને કે પોલીસ સ્ટેશને અહીંયા મને કે પૂરી દીધો છે પણ મેં કીધું હું તો 2000 રૂપિયા લઈને ગયો ને પછી મેં પૂછ્યું જગાન મેં કીધું ભાઈ શું થયું ભાઈ મને કે ભાઈ એક તો વાંક એનો અને આપણને કે જેલમાં પૂરી દે હવે કે જામીનના 2000 રૂપિયા મેં બા શેના ભરવાના મને કે હું બસમાં ચડ્યો બસમાં કે આમ તો લખ્યું હતું એમાં કે અજાણ્યા વ્યક્તિ પાસેથી કોઈએ કાંઈ લેવું નહીં તો મેં કે હું કંડક્ટરને ઓળખતો નહોતો મારી ટિકિટ કેમ લેવી કીધું આવા રડકટા અમુક તો હા એક જણો મને હમણાં કહેતો હતો મને કે પ્રફુલભાઈ શેર બજાર તો કેવું પડે હો ગજબનું શેર બજાર મેં કીધું કેમ મને કે હું ભાડે રહું મારા મકાન માલિકને શેર બજાર વિશે સમજાવ્યું તો મેં કીધું બે માલમ માલ થઈ ગયા મને કે ના ના હવે મકાન માલિકે ભાડે રહે છે બે ભાડે શેર બજારમાં ફાવે એને જ જાવ નકર ગામડા બજાર બરોબર છે હા એમાં મારો મિત્ર છે ચમન એક દી મને કે આ સવારના પોરમાં એ કે પત્નીનો ફોન આવ્યો મેં કીધું શું કહેતી અરે મને કે પ્રફુલભાઈ રોતા રોતા મને કહેતી આમ જો રોતા રોતા તમારી બધી વાત કે હું માનીશ ભૂલી કે મારી જ હતી અને હું ખોટી તમારે હારે ઝઘડી હવે તમે જેમ કહેશો એમ હું કરાય તમારા પગલે પગલે હું હાલે અને તમે જ મારા સ્વામી છો મારી ભૂલ હતી મેં કીધું આવી પત્ની મેં કીધું અમારે તો કોઈ દી આવું કોઈ કહેતી જ નથી આવી પત્ની મળી હોત મેં કીધું ભાગશાળી કહેવાય સામેથી માફી માગે એવી નકર લગભગ ઘરવાળા જ માફી માગે પતિ દેવો જ માફી માગે આવી પત્ની મેં કીધું તને મળી કુદરતનો પાડ માંડ હારી કહેવાય પણ મન કે પ્રફુલભાઈ રોંગ નંબર હતો બીજાની પત્ની હતી એટલે મેં કીધું રોસ હા હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા એ કે તમને કાંઈ ખબર છે એ કે બોલ એ કે સ્વર્ગમાં એ કે પતિ પત્નીને સાથે નથી રહેવા દેતા એનો ઘરવાળો કે એટલે તેને સ્વર્ગ કહેવાય અમારે કે અહીંયા નરક ને ન્યાય નરક
કેવા દખી છે આ. હમણાં કોરોનામાં તમને કહું, એક ભાઈ ને લગ્ન હતા, 50 જણાને જ આવવાનું, 50 જણા સિવાય નહીં. અને એમાં બરોબર પોલીસનો દરોડો પડ્યો. પોલીસ વાળા આમ આશ્ચર્યચકિત થઈ ગયા. બધાય 5-5 ફૂટના અંતરે, બધાય માસ્ક પહેરેલા, કોઈ એકાબીજાથી વાત કરે નહીં. અરે સન્નાટો વ્યાપી ગયેલો. આમ ટાચણી નાખો ને તો અવાજ આવે, ટાચણીનો અવાજ સંભળાય, એવી શાંતિ. અને એટલા સોશિયલ ડિસ્ટન્સમાં રહેતા હતા. પોલીસ વાળાએ કીધું, ઘરધણીને બોલાવીને, જેના લગ્ન હતા છોકરાને એના બાપાને બોલાવીને, કે તમને એ કે અમારા તરફથી 5000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. આવું એ કે સોશિયલ ડિસ્ટન્સ અને આટલું 5-5 ફૂટ બધા આગા, આવું અમે ક્યાંય જોયું જ નથી. કેટલું તમે કાયદામાં માનો છો, તમારું સન્માન કરવું જોઈએ. તઈ ઓલા વરરાજાના બાપાએ કીધું, ભાઈ એવું સન્માન બનમાન જેવું કાંઈ છે નહીં. મેં એ કે એને જ બોલાવ્યા છે, કે એકાબીજા બોલતા જ ન હોય. એને બોલાય પતિ પત્ની એવા એકાબીજા બાંધ્યા હોય બોલતા જ ન હોય, એટલે મૂળ તોબડા ચડાવીને ફરતા, એટલે આ સોશિયલ ડિસ્ટન્સ રહેતું. એક જણો મને હમણાં કહેતો, મને કે પ્રફુલભાઈ આપણે કોકના લગ્નમાં જઈ તો એ કે વરરાજાના બાપા આપણને એ કે એમ કહેતા હોય, ખાધા વિના જાતા નહીં, જમ્યા વિના જાતા નહીં. હવે મને કે એને કોણ સમજાવે કે તારા છોકરાના લગ્નની અમને કાંઈ પડી નથી, ખાવા જ આવ્યા છે. એને કોણ સમજાવે ને કે ખાધા વિના આપણે જાતા, જમણવાર ન રાખે તો તમને કહું માણસો જ ન થાય. અઘરા થઈ ગયા માણસો થાય. એક જણો મને હમણાં પૂછતો હતો, મને કે પ્રફુલભાઈ મને એક વાત મૂંઝવે હો. મેં કીધું શું? મને કે જે મળે એ આપણને એમ હું કામ પૂછે કે ભાભીશ્રી શું કરે છે, એને હું ભાભીશ્રી હારે લેવા દેવા. મેં તારે કહી દેવાય ખાડો ખોદે તારે દાટી. બધા લગભગ તમે જોજો એમ જ પૂછે આપણને, ભાભી હું ભાભી હું રહેવા દે, મારી ભાભીનું ધ્યાન રાખ્યું. અમુક તો વિચારોના એવા વમળ લઈને બેઠા હોય. એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ મને એક વિચાર આવે છે. મેં કીધું શું? મને કે આ સિરિયલોમાં તમે જુઓ, જેટલા પતિદેવો હોય બધા એ કે કાંઈક બિઝનેસ જ કરતા હોય, પણ જઈ જુઓ તો એ કે ઘરવાળીની આગળ પાછળ જ ફરતા હોય. તો મને કે બિઝનેસ કોણ સંભાળતું હોય છે? એટલે મેં કીધું તારે શું કામ? અરે પણ મને કે અહીંયા એટલા બેરોજગાર આટા મારે, એને ત્યાં પત્નીની આગળ પાછળ ફરવું હોય એ બિઝનેસમાં આપણને રાખી લેતા હોય તો કીધું રહેવા દે સિરિયલ. વિચારો એમ. હા મેં કીધું ને એમ બ્યુટી પાર્લર એ તમે જોવો ને ગજબનું છે. હા એક જણીને હમણાં કન્યાને વળાવતા હતા, તે વળાવતી વખતે કન્યાએ ભાઈ રોવાનું ચાલુ કર્યું. એટલે ભાઈ રોવાનું એ જેવું રોવાનું ચાલુ કર્યું ને, તે એની માએ કાંઈક કાનમાં જઈને કીધું ને, તે સાની રહી ગઈ ઓલી. હવે હું કીધું છે, એની માએ કીધું કાંઈક કાનમાં જઈને, તે દીકરી હાવ સૂપ થઈ ગઈ. પછી મેં પૂછ્યું એની માને, મેં કીધું ભાઈ આ તમારી પાસે કાંઈ મંત્રો છે સાના રાખવાનો? તો મને આપો ને. મેં કીધું ઘણી કન્યાઓ બિચાર્યું રોજતી હોય, આપણે કાનમાં કહી દઈ બિચાર્યું શાનની રહી જાય. મને કે ભાઈ મંત્ર કાંઈ નથી. મેં મારી દીકરીને એટલું કીધું કે બટા રોવાનું બંધ કર, મેકઅપ વિખાઈ જશે તો જાન જિલ્લા તોરણે પાછી જાય. હા ઉતરવા ન દેતી. હા આપણે જે દેખાડ્યું છે એ બધું ખોટું છે. લીલા તોરણે જાન વહી જાય, છોકરી સાની રહી. હા એક ભાઈની ઘરે હું ગયો, બિચારો વરાળું કાઢતો હતો. મને કે આ ઘરવાળીઓના કે બ્યુટી પાર્લરના ખર્ચા મને કે પોહાતા નથી, અને ખોટા મને કે ખર્ચા કરે, હાવ ખોટા. આપણને એ કે જેવી છે એવી. હવે ગમે છે, આમાં હું બ્યુટી પાર્લરની જરૂર છે, મને ગમે પછી હું વાંધો. હા મને કે હાવ ખોટા ખર્ચા કરે. તો ભાભી આમ રહોડામાંથી સા હલાવતા હલાવતા ગળણી લઈને આવ્યા હાથમાં. તમે એ ખોટા ખર્ચા કરો છો, 10 વર્ષથી વીમો ભરો છો. સમજાય એની મજા પાઈકો જ નહીં, કાંઈ થયું જ નહીં. હા મજા છે સાહેબ. સાહેબ આ તો બધી હસી ખુશીની વાતો છે. પત્નીના આપણે જોશ કરીએ છીએ, પણ સાહેબ પારણું ઝુલાવનાર આપણી માનો હાથ તો મહાન છે જ. પારણું ઝુલાવનાર આપણી મા જનેતાનો હાથ મહાન છે, પણ માંડવામાં હસ્તમેળાપ વખતે સાહેબ પકડેલો હાથ એટલો જ મહાન છે. ભલે આપણે હાસ્ય કરીએ, માંડવામાં હસ્તમેળાપ સમયે જે પકડેલો હાથ એ પણ એટલો જ મહાન છે. બની શકે તો છેલ્લા શ્વાસે કદાચ
કોળિયો એના હાથનો ખાવા પડે, માટે હોશિયારી કરવી નહીં. હા, મજા આવે, આનંદમાં રહેવું. સાહેબ, ચાલવા જવું ને એ સ્વાસ્થ્ય માટે બહુ લાભ છે. ચાલવા જવું, ચાલવું એ સ્વાસ્થ્ય માટે બહુ લાભ છે. પણ લગ્ન પછી દિવસ દરમિયાન ઘણું બધું ચલાવી લેવું એ તો મહાલાભ છે. હા, એ સ્વાસ્થ્ય માટે બહુ લાભ છે. અમારી બાજુમાં એક પતિ પત્ની રહે છે, કાયમ રાતે જ ફરવા નીકળે. જઈ નીકળતી ભલે અઠવાડિયામાં 2 વાર નીકળે, પણ રાતે જ એલા ભાઈ રાતે જ ફરવા જાય. મેં એક દી ઊભો રાખીને પૂછ્યું, મેં કીધું તમે આટલા વર્ષથી મેં કીધું આ તમે આ ફરવા જાવ છો, હું જ્યારે જાઉં ત્યારે તમે રાતે જ ફરવા નીકળો. મને કે ભાઈ પ્રફુલભાઈ એવું કાંઈ છે નહીં, મારે તો હવારમાં જવું હોય, બપોરે ફરવા જવું હોય, પણ રાતે એટલે નીકળું. આને હવારમાં કહું ને તો એ સાંજે તૈયાર થઈ રહી, એટલે રાતે નીકળવું પડે. હા, 10 વખત તો મને કે લુગડા બદલીને કાચમાં જોવે. હા, બેનું નહીં ખરી જ. હા, તમે તો ગમે એટલો કરોડો રૂપિયાના ઘરેણા પહેરાવો, કરોડો રૂપિયાની હારી પહેરાવો કદાચ, પણ એ કાચમાં ન જોવે ત્યાં સુધી એને સંતોષ ન થાય. હા, અને એક અખતરો કરવો હોય તો કરી લેજો. બેનો તૈયાર થાય ને ઘરમાં અરીસો હોય તમે હંગરી દેજો, સાહેબ છૂટાછેડા થઈ જાય. તમારી જવાબદારી એ બધું કરજો. બાકી આપણે થોપા. મારું માનવું એવું કંઈ જરૂરી નથી. હા, હું કાયમ કહું છું સાહેબ, જીવનમાં હસતા રહ્યો અને મુસ્कुराते रहो. जीवन में हंसते रहो और मुस्कुराते रहो, क्योंकि कल अगले ये दांत हो न हो. હા, દાંત પડી ગયા પછી દાંત કાઢજો ભૂંડા લાગે. હસી લેવાય છે, અને જે હસે છે એના દાંત પડતા નથી. આપણે કહીએ છીએ દાંત કાઢીએ છીએ એમ, પણ જે હસે છે એના દાંત નીકળતા નથી. એ તંદુરસ્ત હોય છે, માણસ કાયમ હસતો હોય. હા, તમે જોજો, માણસ અપેક્ષાથી જીવે છે ને એટલે દુઃખ બહુ છે. ઉપેક્ષાથી જીવો એટલે એ માણસ દુઃખ નથી. તમે વિચારો છો કે ફલાણાએ મારા માટે શું કર્યું, પત્નીએ મારા માટે શું કર્યું, પણ એકાબીજા એવું વિચારો મેં એના માટે શું કર્યું. સાહેબ, ઉપેક્ષાથી જીવો, જીવનમાં કાંઈ દુઃખ છે જ નહીં. તમે જો રિક્ષાવાળા હોય ને, રિક્ષાવાળા એને કોઈ સાથે પ્રેમ થાય ને, રિક્ષાવાળો કોઈ સાથે પ્રેમમાં પડે તેની હાલત કેવી હોય સાંભળજો. અહીંયા એ પ્રેમમાં પડે રિક્ષાવાળા, આપણને ખબર પડી જાય કે આ ઘૂઘો પ્રેમમાં પડેલો છે. તમે જો રિક્ષા જોઈને ખબર પડી જાય. એટલે ભાઈ રિક્ષા જોઈને, અમુકની રિક્ષા તમે જોવો ને તમને ખબર પડી જાય કે આ મારો દીકરો પ્રેમમાં પડ્યો છે. હા, અને રિક્ષા તમને કહું આખી રિક્ષાની કાયા પલટ કરી નાખે. આપણે એમ થાય કે નવી દુલ્હન જેમ તૈયાર થઈ હોય એવી તો રિક્ષાને શણગારે, તો એ સમજી લેવાનું કે આ પ્રેમમાં પડ્યો છે. હા, રિક્ષાની કાયા પલટ કરી નાખે. બીજી વાત, અને સ્લોગન એવા લખે, રિક્ષામાં સ્લોગન લખેલા હોય, તમને ખબર પડી જાય કે આ ભાઈ પ્રેમમાં પડ્યા છે. સ્લોગન કેવા લખે કે ચલતી હે ગાડી ઉડતી હે ધૂલ, ચાહને વાલો કે હાથ મેં ગુલાબ કે ફૂલ. આવું સ્લોગન લખેલું. પછી એવું લખ્યું હોય કે તારા સમ મને તું વાલી છો. આવા અમુક જગ્યાએ સ્લોગન લખ્યો, તો સમજવાનું કે આ ભાઈ પ્રેમમાં પડ્યા છે. પછી એક સ્લોગન એવું લખ્યું હોય કે પ્રીત ઘેલો શ્યામ, રિક્ષામાં લખ્યું હોય પ્રીત ઘેલો શ્યામ, એ પ્રેમમાં પડ્યો હોય. અને પછી એક સ્લોગન એવું હોય કે રુદિયે તારું નામ, એ પ્રેમી હોય. પછી એ લખ્યું હોય કે જલો મત બરાબરી કરો, જલો મત બરાબરી કરો. ત્યારે સમજવાનું પ્રેમમાં પડ્યો. તું રાધા ને હું તારો શ્યામ, આવું લખ્યું હોય તો એ સમજવાનું પ્રેમમાં પડ્યો. પછી છેલ્લે એવું લખ્યું હોય કે પ્રીતમ ની યાદમાં ઘેલો કાન, રિક્ષા પાછળ લખ્યું હોય, એ સમજવાનું આ ભાઈ પ્રેમમાં પડ્યો. પછી માની લો કે એને બ્રેકઅપ થઈ જાય. જો આ વાત ઉપરથી મુદ્દો મારે એ સમજાવવાનો છે કે સાહેબ, તમારી ખુશી અને તમારા દુઃખની ચાવી તમે બીજાને આપો છો. તમને બીજો માણસ દુઃખી કરી શકે, બીજો માણસ તમને સુખી કરી શકે. સાહેબ, સુખની ચાવી તમારા પોતા પાસે રાખો, અંદરથી તમે આનંદ કરો. એમ રિક્ષાવાળાને બ્રેકઅપ કરી દે ને એટલે સ્લોગન ફરી જાય. શું લખે? લવ ઇઝ સ્વીટ પોઈઝન, લવ ઇઝ સ્વીટ પોઈઝન, ગમ કે આંસુ હે બે વફા તારી યાદમાં, 4 दिन की चांदनी फिर अंधेरी रात. તે સમજવાનું આ ભાઈ વગાડું છે. ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. પછી રિક્ષા તમને કહું એમ હાંકતો હોય. હા, એટલે આમ તમને કહું હડીમ 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 જાતો હોય. એક રિક્ષા હું બેઠો તો મેં કીધું ધીમી આંક ને, અરે કોના હાટો જીવવું હવે? મેં કીધું તારે ને જીવવું, અમારે જીવવું ભડીંગ જાતો હોય. મૂળ પ્રેમમાં ભંગાણો હોય, એટલે આવું હોય.
અપેક્ષાથી માણસ જીવે એટલે દુઃખી છે. હમણાં એક જણો જમવા બેઠો તો થાળીમાં એક જ રોટલી આવી. એક રોટલીથી ખાઈ ગયો જેમ પાન સાવે એમ, જેમ પાન મૂકે એમ પડીકું વાળીને ખાઈ ગયો. રાડ પડે એની પત્નીને, આય રોટલી લાવ. એની ઘરવાળી કે રોટલી ખલ્લાસ નથી. એમ હાલતા છે રોટલી એક જ. એની ઘરવાળી કે કાલ હાડી લેવાનું કીધું તું ત્યારે તમે કીધું તું પૈસા ખલાસ થઈ જાય તો રોટલી ખલાસ ન થાય. તમે નહીં માનો સાહેબ, ખાતા ખાતા હાડી લેવા ગયો. એની કરતા પહેલા લઈ દેવી. આ એક રોટલી આવવા મળે, પછી શાક તીખા થવા મળે. આ બેનો કાંઈ ઘરવાળાને લાફા ન મારે પણ રહોડે મારી નાખે. ધ્યાન રાખવું. અમુક ને તમે જો ને બાપને આમ છોકરા ઉપર કોન્ફિડન્સ હોય. હમણાં નિશાળમાંથી ટીચરનો ફોન આવ્યો એક જણાને, તમારા છોકરામાં બુદ્ધિ નથી, પ્રેમ જેવો સાટો નથી, કોઈને કાંઈ આવડતું નથી, નકરા તોફાન કરે છે, ભણવામાં ધ્યાન દેતો નથી, ભણવામાં કાંઈ ધ્યાન નથી દેતો, અને આવા સંસ્કારી કે તમે આપ્યા છે. એનો બાપો કે આવું બધું છે એટલે તો એ કે તમારી પાસે મોકલી છે. એટલો બધો ડાયો હોય તો તમે નો હાસે ને. હા, પણ એ કે કર્યું હું એને? અરે એ કે હજી અવડું ઉગીને ઊભું થયું છે. ટીચર કે મને કે છે આઈ લવ યુ. આ સંસ્કાર આપ્યા છે. એનો બાપો કે હજી બિચારો નાનો છે, પણ ખરેખર એને આમ અવડી ઉંમરે આમ કહેવાય નહીં. હજી તમને હું કહું તો હાલે. કીધું પાછો હવે આને કેમ સમજાવવા? કાણવા તમને કહું દાજેલા છે. હવે આનું તમે કરો હું. એક જણો મને હમણાં કહેતો હતો, પી ગયેલો પાછો. મને કે પ્રભુભાઈ ઉભા રહ્યો, મારે પ્રશ્ન પૂછવો છે. મેં કીધું બોલ. મને સોલે જોયું. મેં કીધું જોયું. ગબ્બરસિંહ જોયો. મેં કીધું જોયો. એ લૂંટફાટ કરતો હતો, ગુંડાગીરી કરતો હતો, નોટા એને છોકરા નોટી ઘરવાળી કોની હાટું કરતો હતો, અને એને લૂંટફાટ કરી ક્યાં મૂકીને ગયો છે. કીધું ઘરે હતા, મૂળી લેવા જ આવ્યો. એકવાર તો મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ મારી ઘરવાળીને પત્ર લખવો છે. મેં કીધું આ મોબાઈલના જમાનામાં પત્ર હોય? હે, પત્ર લખવો છે, મોબાઈલ નહીં. સરનામું લખી ગયો આમાં, સરનામું. મેં સરનામું મારી દીધું. પછી મેં કીધું, પછી તો બેવડું વાળવા મળ્યો, અંતરદેશી કવર ચોટાડવા મળ્યો. મેં કીધું હે માઇલ પર કઈ લખવાનું નથી. હા અવોલા હાલે છે હમણાં, વહી ગઈ થઈ કોરો પટર. આને ક્યાં મૂકવા છે? અને આને ગોઠવાઈ જાય હળવું. ઈ એક સમજાતું નથી. હા ના, ભૂત નહીં, તમને કહું પીપળા મળી જાય. આ કહેવત છે ને આપણે, ભૂતને પીપળા મળી જાય. હા, આમ તો અમુક તો ભૂતકાળમાં બન્યું હોય ને એને યાદ કરીને દુઃખ ઊભા કરતા હોય. નકર મેં કીધું ને એમ ભૂતકાળ ભૂલી જવો જોઈએ. માણસ ભૂતકાળ ભૂલી જાય અને ભવિષ્યનું બહુ ન વિચારે, એ આનંદમાં રહીએ. અમુક ભૂતકાળને યાદ કરીને ભરમાં દુઃખ ઊભા કરે. એક જણા 3 દીકરીઓ હતી, 3 દીકરીના લગ્ન થઈ ગયા. મોટીના, પછી વસ્તીના, પછી છેલ્લે નાનીના લગ્ન થયા. પછી એને વળાવી દીધી. વળાવ્યા પછી પતિ પત્ની બે આમ હિંડોળે બેઠા હતા. એમાં દીકરીનો બાપ છે એ આમ શાંતિથી બેઠો હતો. એટલે એની પત્નીએ કીધું કેમ આમ મૂડલેસ થઈ ગયા છે? દરેક દીકરીઓને સાસરે તો જવાનું જ હોય, હું વિચારો છો? પછી એના ઘરવાળાએ કીધું હું વિચારું ઈ છું કે દીકરીઓ જ્યારે નાની હતી ત્યારે તું મારી હારે ઝઘડતી, બાજતી, બોલતી અને આમ મહાભારત કરતી, અને તેથી તું મને એમ કહેતી હતી કે આ તો હું મારી દીકરીઓ નાની છે ને એટલે એના લીધે હું આ પડી છું. હવે તૈણેય મન કે વહી ગઈ. હવે હું કરવાનું? આને એમ કે આ જાય તે સારું એમ. એ કેવા દુઃખી થયા યાદ કરાવે. પછી જે તમને કહો હજી 15 દિવસ બહાર રખડે. આ ભૂતકાળને યાદ કરીને આવું બધું ઊભા દુઃખ ન કરે. એમાં સોચવું પડે. હમણાં નિશાળમાં કલેક્ટરનું ચેકિંગ આવ્યું. પેલા મેડમ હુઈ ગયેલા, નથી ઘણા હુઈ જાય. નિશાળમાં ભણાવતા મેડમ હુઈ ગયા. ટીચર કલેક્ટરે જગાડ્યા, જાગો જાગો, હું આવો છો અહીંયા? આમ મેડમે આંખ ખોલીને તો હા મેં કલેક્ટર. ખબર પડી ગઈ કે હમણાં સસ્પેન્ડ કરી દે. એટલે મેડમ જાગીને તરત કહે, બાળકો કુંભકર્ણ આવી રીતે સોતો હતો.
કેવી રીતે સૂતો? આવી રીતે સૂતો હતો. કલાકની ચા નાખ્યું થઈ બેન. અરે હા સાહેબ, હું આ રીતે પ્રેક્ટિકલી જ ભણાવું છું. ને બોલો છૂટી ગયા તમે તો. કાંઈ કલેક્ટર બોલ્યા જ નહીં. કઈ બુદ્ધિ જેવી તેવી. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો ને, ડોક્ટર સાહેબને કહે, સાહેબ હું કે રાતે સૂતો હોય મારા ખાટલા હેઠે કોક આવે ને કોક આમ બીવડાવે એવું મને લાગે, પલંગ હેઠે ઘરી જાય છે. ડોક્ટર કે 6 મહિના દવા લેવી પડે, 6 મહિને દેખાડવા આવવાનું, એટલે તમારે બધું ગાયબ થઈ જાય. તમને આવા ખોટા વિચારો છે, એવા એ વિચારોને નાબૂદ કરવા પડશે. 6 મહિને દવા લેવી પડશે, 3000 રૂપિયા એક અઠવાડિયે થાય. આવું 6 મહિના લેવી પડશે. એ કે સાહેબ અત્યારે નથી લેવી, અત્યારે હું પૈસા લાવ્યો નથી, હું જાઉં છું ગીરે, કાલે આવે. એ કે વયો ગયો ઓલો, 6 મહિના સુધી આવડો ગયો જ નહીં. ડોક્ટર એક દી ભેગા થઈ ગયા ઓલાને. એ કે તમન તું કહેતો તો પલંગ હેઠે કોક ઘરી જાય છે ને આવું થાય છે ને તું દવા લેવા કેમ ન આવ્યો? અરે સાહેબ મારો ભાઈબંધ કે ઘોઘો, એણે મફતમાં ઈલાજ કરી નાખ્યો, 1 રૂપિયો નહીં. ડોક્ટર કે એવો તારો ઘોઘો ભણેલો છે? ના રે ના, અભણ હાવ, પાણી વાળે વાડીએ. એણે એ કે સલાહ દીધી, બધું વહી ગયું. એ કે એણે શું એવી દવા કરી? કઈ ના, એણે કીધું પલંગ વેચી નાખ. પલંગ વેચી નાખ્યો, હેઠે હોવા બેડે, કોઈ હેઠે ઘટતું જ નહીં. એટલે કીધું આને ભાષા મજા છે સાહેબ, મજા સાહેબ. તમે જો માણા બુદ્ધિશાળી હો. તમે જો હમણાં એક દીકરી રમતી હતી, તે હું એની ઘરે ગયો ને, તો એના કાંડે ઓલું આવે ને રિસ્ટ બેન્ડ, કાંડે બાંધેલું રિસ્ટ બેન્ડ, સ્ટેપ કાઉન્ટ, કેટલા ડગલા તમે આયલા ઈ દેખાડે. એટલે મેં કીધું બેટા તું, મેં કીધું આખો દી ખેલકૂદ કરતી હોય તો તું તો મેં કીધું 50,000 ડગલા હાલી જ નાખતી હોય, તારે આ બાંધવાની શું જરૂર છે? તો મને કે મારું નથી, મારા મમ્મીનું છે, એને ડોક્ટરે હાલવાનું કીધું છે, મારા કાંડે બાંધી દે, રાત્રે મારા પપ્પા આવશે ને તે દેખાડશે કે એટલા ડગલા હાલી. મેં તારા મમ્મી ક્યાં ગયા છે? કે સ્કૂટી લઈને પાણીપુરી ખાવા. હું કરો તમને? હા, હમણાં 3 ડોક્ટરો બેઠા હતા, એક જણો આમ પીધેલી હાલત જેવો આમ હાલ્યો આવતો હતો, લંગડાતો પીધેલ હાલત. એક ડોક્ટર કે આ દેશી પી ગયો છો, બીજો કે દેશી તો નથી, વધારે પડતું કે આ ઇંગ્લિશ પીતો એવું લાગે છે. તો બીજા ડોક્ટરે કીધું એ કે ઇંગ્લિશે પીધો નથી, આને દેશીએ પીધો નથી, આને ગમે એ કંઈક દર્દ હોય એવું લાગે છે. ત્રીજા ડોક્ટર આ બે વાતો કરતા હતા ને તો ઓલો નજીક આવ્યો, આમાં લંગડા કરતો આવે, આમ કરે. પૂછ્યું ઓલા, એ દેશી પીધો કે નહીં, ઇંગ્લિશ પીધો કે નહીં, કઈ દરદ છે કે નહીં, તો આમ કેમ હાલો છે? કે ભાઈ હવે સ્લીપરની પટ્ટી તૂટી ગઈ છે એટલે એમ હાલતો. હમણાં એક સાસુએ ફોન કર્યો જમાઈને, જમાઈ મારી દીકરીના આંખમાં આહુડા ન આવવા દેતા. એ જમાઈએ કીધું કે માં તો ડુંગળી હું સુધારાય પણ ઠામડા તૂટકશે ને. એને ડુંગળી સુધારવી નહીં, આ માહુડા નહીં, એને મારતા નહીં. આમ ગજબના માણસો. પણ છેલ્લે સાહેબ સદા હસતા રહો, સદા ખુશ રહો અને પરિવાર સાથે સાહેબ હળી મળીને રહો. જિંદગી, એક ગીત છે આપણું હિન્દી પિક્ચરનું ગીત કે જિંદગી એક સફર કે સુહાના, યહાં કલ ક્યા હોના કિસકે જાના. હા, જિંદગી એક સફર કે સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના. માટે હસતા રહો. તમે જુઓ રામા અવતારમાં, સાંભળો, રામા અવતારમાં, કૃષ્ણ અવતારમાં રાક્ષસો છે એ તંદુરસ્ત જ હોય. તમે કોઈ ક્યાંય સાંભળ્યું, ક્યાંય જોયું રાક્ષસ માંદો પડ્યો? નહીં. શું કામ? કે લડતો હોય, સામે મોત હોય ને તોય દાંત કાઢતો હોય, સામે મોત દેખાતું હોય તોય દાંત જ કાઢતો હોય, વાતમાં કાંઈ ન હોય. મેં तुम्हारा પરિવાર કો બોટી બોટી કર દેંગા એમાં દાંત કાઢે. એમાં દાંત કાઢવાનું હોય તોય પાછા મારી હારે બધાય દાંત કાઢો એકવાર. તમે જોવો અટાણે માણસ વ્યસ્ત શેમાં છે? ભગવાનની ભક્તિ કરતા વધારે રસ માણસને કેમાં છે?
કે ઊભા કરવા કોઈ નહીં આવે. સાહેબ, લોકો પાડવામાં વ્યસ્ત છે, સહકાર આપવા કોઈ નહીં આવે. સાહેબ, લોકો રંજાડવામાં વ્યસ્ત છે. સાહેબ, શાંતિ સ્થાપવા કોઈ નહીં આવે. લોકો ઝઘડવામાં વ્યસ્ત છે. સારું ક્યાં થવાનું છે સાહેબ? અહીંયા લોકો બીજાનું બગાડવામાં વ્યસ્ત છે. આ બીજાનું બગડતું હોય તો માણસ રાજી થાય. બોલો, આ તમે જોજો, તમારું મકાન બળતું હોય તો બળતરા તમને એકને જ થાય. એટલે ભાઈ એકને જાય, આખું ગામ રાજી થતું હોય. પણ જો તમારું મકાન બનતું હોય તો રાજી તમે એક જ થતા હોય ને આખું ગામ બળતું હોય ભેળું. એમાં રાજી પણ નહીં માણાને. એક જણાને મેં હમણાં કીધું, મેં કીધું, હે ગગજી આતા નહીં? મેં કીધું હા. મને કે ગોંડલથી મેં કીધું એના છોકરાને જોવા આવ્યા મનસુખને. તો મને કે એ હા પાડે તો મને કહેજો નહીં. એ થોડાક મહિના થયા એટલે હગાઈ નક્કી થઈ ગઈ. હગાઈ થઈ ગઈ. મેં કીધું, હે તું કહેતો હતો ને હા પાડવાનું. મેં કીધું એના તે હગાઈ છે આજ. હા, મારે કાર્ડ આવ્યું. મેં કીધું હું જાઉં છું. તો મને કે હગાઈ ટકે તો મને કહેજો નહીં. થોડાક મહિના થયા તો લગ્ન લેવાના, એની કંકોત્રી આવી. હું લઈને ગયો. મેં કીધું કહેતો હતો ને હગાઈ નહીં ટકે, આ એના લગ્ન છે. મને કે એનું લાંબુ હાલત મને કહેજો નહીં. લગ્ન થઈ ગયા, દૂધ જેવો દીકરો ભગવાને આપ્યો. મેં કીધું તું કહેતો હતો ને લાંબુ હાલવાનું, આ દૂધ જેવો ભગવાને દીકરો આપ્યો એની ઘરે. તો મને કહે હવે એનો દીકરો એને હાંસવેત મને કહેજો નહીં. એ દીકરો મોટો થયો સાહેબ. મોટો થયા પછી શ્રવણ જેવો દીકરો થયો. એના મા બાપને હાચવે, દાદા દાદીને હાચવે, બધાને હાચવે. મેં કીધું તું કહેતો હતો ને દીકરો હાચવેત મને કહેજો. મને કહેવાય એના લગ્ન થાય ને એની વહુ આવે એ કોઈને હાચવેત મને કહેજો નહીં. મેં કીધું હવે તો પાછો વળે, હવે તો પાછો વળે. હા, માણાને નબળું જ વિચારવું, તમે શું કરો? અમુક તમે જો બસમાં ખૂટીઓ માથું મારે એમ માથા મારીને ઘરી જાય અને પછી આમ ભોડું બારું કાઢે બારીમાંથી. આ ડોક બારી કાઢીને વાહે જે નીચે હોય ને શું કે ખબર છે? હવે શાંતિ રાખો ને, વાહે બીજી ખાલી મૂકા હે. તું રડકઢા એમાં સીડ્યો હોત તો પછી બીજાને સલાહ દેતો હોય. હા સાહેબ, હું કાયમ માટે કહું છું કે બીજાનું સુખ જોઈ નથી શકતા. એટલે માણા બહુ દુઃખી થાય છે. બીજાનું સુખ તમે જોવા મળો ને અને આનંદ આવે અનંતથી તો તમે સુખી જ છો સાહેબ. ત્યાં સુધી માણાના ટાંટિયા નથી આંબતા ને એટલે માણા દુઃખી થાય છે. બીજો સુખી હોય ત્યાં સુધી એને પોગવું હોય પણ ત્યાં એના ટાંટિયા ન આંબે એટલે માણા દુઃખી થાય. કે ઘણા નથી કહેતા ફલાણાને બહુ સારું, તો એને સારું જ હોય ને. એ વાડીએ જઈને કામ કરે, પાણીવાળા ઢેફા ભાંગે. તું નકરો લીમડા હેઠે હૂતો જ રહેશો, આળા ઝડકઢા. છેલ્લે પછી ખબર પડે એને બહુ સારું. અમુક અમુકના વિચારો જેવા હોય. આપણે સારી વાત કરીએ તો એમાં એને આનંદ ન હોય. હા, એક જણાને મેં કીધું, મેં કીધું ઓલા ગોકળ આતા નહીં? મને કે હા. મેં કીધું એના સગા, એની છોકરાની મેં કીધું સગાઈ થઈ ગઈ. મને શું કે ખબર, મારે મૂર્ખા મળી જ જાય. હો, સારું નથી થતું એટલે મૂળ ઈ બેઠો હોય વાંઢો. એટલે દુહો એક કીધો છે કવિએ કે મોઢે મોઢે માનવી માખણ લગાવે જાય, મોઢે મોઢ માનવી માખણ લગાવે જાય, પાછળથી લગાડે લાય ભેળા રહીને ભીખલા. હા, પાછળથી મારા દીકરા નબળી જ વાતું કરતા હોય. હા, મને હમણાં એમ મારા મિત્ર બાઘાનો ફોન આવ્યો. મને કે પ્રફુલભાઈ એક સલાહ લેવી છે. મેં કીધું બોલ ને. ફોન આવ્યો. મેં કીધું બોલ. મને કે પરણેલી સ્ત્રી હોય એની હારે મને કે પ્રેમ થઈ જાય, પરણેલી સ્ત્રી હોય એની હારે પ્રેમ થઈ જાય તો મને કે માગું લઈને એના સાસરીએ જવાનું કે પિયરિયામાં. મેં કીધું આ ધંધો મૂકી દે, ગમે ત્યાં જા, 108 ને ફોન કરીને જાજી. એમાં જવું પરણેલી યાર કે માગા નાખવાનો જડ કઢાવ એવા અમુક તો હાવ. હા, એક દીધ મને કે પ્રફુલભાઈ આ દેશમાં મને કે પ્રથા હાવ ખોટી છે. હો, અમુક પ્રથા એવી છે ભલે આમ હારી પણ આમ અમારા વાંઢાને મને કે કાંઈ કામની નહીં. મેં કીધું કેમ? મને કે જો લગ્ન થાય પછી મને કે છોકરા ન થાય, બાળકો ન જન્મે તો એ કે દત્તક લઈ શકે. તમને કે અમારે એવું કંઈક વાંઢાનું કંઈક કાઢો નહીં. લગ્ન ન થતા હોય તો એ કે વહુ એ કે દત્તક લેવાની. એટલે કીધું વહુ દત્તક લેવાની આવે ને તો તમે કીધું હોય ક્યાંય છે જ નહીં. બાળ આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય, પત્ની આશ્રમ ક્યાંય છે જ નહીં. એ ક્યાંય ન. હા, બે મિત્રો હમણાં બુદ્ધિના લઠ હમણાં બજાર વસાડે તડકાના આટા મારતા હતા. ભાઈ તડકાના
તે ગામમાં રખડતા હતા તો કોકે પૂછ્યું કેમ એલા આટા મારો કે ધંધો ગોચી છે. તે વળી કોકે કીધું કે ફલાણી ફેક્ટરીમાં જગ્યા છે કે ન્યા તમે જઈ આવ્યા, ફલાણી જગ્યાએ જગ્યા છે કે ન્યા અમે જઈ આવ્યા. તો વાંધો શું આવ્યો? અમને કાંઈ વાંધો નથી, સામે વાળાને વાંધો, અમને કાંઈ તકલીફ નથી. તો વળી મેં કીધું એક કામ કરો, સૈનિકમાં ભરતી થઈ જાઓ. મને કે સૈનિકમાં મને કે કાંઈ ખબર પડતી નથી, આ બંદૂકનું નાળસું કઈ બાજુ રાખવું એ અમને ખબર નથી. મેં એને કીધું નાળસું ગમે એ બાજુ રાખો, બે બાજુ ગમે એ બાજુ રાખો. મેં કીધું દેશને બે બાજુથી લાભ છે. તમે જીવો મરો એમાં કઈ દેશને લાભ નથી. હા, મજા છે સાહેબ. હમણાં એક જણો મારી પાસે 5,000 રૂપિયા ઉછીના લઈ ગયો. 5,000 ઉછીના લઈ ગયો ને તો મેં વળી અઠવાડિયું છું મારો દીકરો દેવાનો આવ્યો. તે હું વળી હોન્ડા લઈને લેવા ગયો. મેં કીધું એ છોકરો એકલો ઘરે હતો. મેં ક્યાં ગયા તાર બાપા? મને કે દવાખાને ગયા છે. અરે મેં કીધું દવાખાને? તો મેં કીધું બેહું ઘડીક હું. તો 1 કલાક બેઠો છે બાપુ આવ્યો જ નહીં. મેં કીધું હવે પછી આવે હું. વળી પાછો 2-3 કલાકે પાછો હું ગયો તો એ ઘરે જ નહોતો. વળી મેં છોકરાને પૂછ્યું, મેં ક્યાં ગયા તાર બાપા? મને કે દવાખાને કીધું નહીં, દવાખાને ગયા છે. પણ મેં કીધું ગામમાં દવાખાને ગયા હોય આટલી બધી વાર લાગે? મને કે એને શરદી થઈ છે, દવા લેવા ગયા છે. મેં કીધું પણ 6 કલાક થાય. મને કે દીવ ગયા છે, દીવ. એને કોકે 5,000 ઉછીના આપ્યા ને લઈને વહી ગયા. ઈ કીધું હું સૌ. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ મારી માથે દુઃખનું આભ ફાટ્યું હો. મેં કીધું કેમ? ઘરમાં કોઈ ગુજરી ગયું? મને કે ના ના. મેં કીધું પત્ની ગુજરી ગઈ? મને કે ના ના. મને કે મારી ઘરવાળી 5 વર્ષથી કે રિહામણે 2 છોકરા લઈને વહી ગઈ. 5 વર્ષથી કે રિહામણે વહી ગઈ, 2 છોકરા લઈને વહી ગઈ, 5 વર્ષે. તો મેં કીધું તો દુઃખ હું તારી માથે પડ્યું? મને કે એનો કાલ ફોન આવ્યો કે આપણે સમાધાન કરી લઈએ, હું પાછી આવું છું. મેં કીધું એ તો સારું કહેવાય ને. મને કે એમ નથી, દુઃખ બીજી વાતનું. એ વહી ગઈ હતી, 2 વર્ષ આવી નહીં, મેં બીજું ઘર કર્યું, એ 2 છોકરા લઈને આવી. અને એક કે અહીંયા આવીને 3 છોકરા એના. હવે ઓલી મને કે આવે છે, મારે શું કરવું? મેં કીધું તું જાણીને તારી ઘરવાળી આ દુઃખ કોણ ભાંગી હતું? મેં કીધું ઓલી નવી લાવ્યો ને રજા દઈ દે. મને કે એને મેં કીધું જ નથી મારા લગ્ન થઈ ગયા હતા. આ દુઃખ આવા ઊભા કરે એને કોણ કહે? હા, એનું દુઃખ નિવારણ કરી કોણ હકે? હા, અમુક તો તમને કહું દુઃખ જ ઊભા કરે છે. કવિ ભીખાભાઈનો એક દુહો છે કે ઇજ્જત ખોવે આપની અને ભૂંડપના બંધાવે ભારા. ઇજ્જત ખોવે આપની, ભૂંડપના બંધાવે ભારા. એ પાસે નહીં પરબારા, ભલે રખડે ભીખલા. હા, અમુક તો હાવ ફાટલી જ નોટું છે તમને. હા, હમણાં એક જણો મને કહેતો, મને કે પ્રફુલભાઈ અમુકના તમે જોજો, તમે દુઃખ ભાંગી ન શકો એવા દુઃખ હોય એને. એનું કોઈ નિવારણ ન હોય. પૈસે ટકે કાંઈ દુઃખ હોય તો કોઈક પૈસા 5 પૈસા આપે દુઃખ ભાંગી જાય. બહુ રિહામણે ગઈ હોય તો કોઈક મનાવીને લઈ આવે એ દુઃખ ભાંગે. પણ અમુકના દુઃખ તમે ધારો તોય ન ભાંગી શકો એવા ઊભા કરેલા. ભાઈ ઊભા એ ઊભા. એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ ટાઈટ બહુ પડે છો, સહન નથી થતી મારાથી ટાઈટ. તો મેં કીધું તડકે બે. મને કે તડકે બેહું તો મને કે ફોનમાં ડિસ્પ્લેમાં કઈ દેખાતું નથી. આના દુઃખ કેમ ભાંગવા તમને? મારો એક મિત્ર છે, હુન્ડાઈ કંપનીની નવી ગાડી છોડાવી. મને ફોન આવ્યો, મને કે પ્રફુલભાઈ ગાડી છોડાવી હુન્ડાઈ કંપની નવી. એ 4-5 દી થયા પાછો ફોન આવ્યો, મને કે ગાડી વેચી નાખી, ફ્રન્ટી લઈ આવ્યો. મેં કીધું ગાડી 5 દીમાં વેચી નાખી? મને કે હા, 50 લાખ રૂપિયાની ખોટી કે લાખ રૂપિયાની ખાધી દઈ દીધી અને પાછી ફ્રન્ટી લઈ આવ્યો. એનું કારણ શું? મને કે મારી ઘરવાળી કે ગાડી હું લાવ્યો નવી તો ગામમાં કે પેંડા વેચવા નીકળી, ઘરે પેંડા દેવા ગઈ. 1 મણ પેંડા બનાવ્યા, ઘરે દેવા ગઈ. જે પૂછે એ પૂછે ભાઈ કઈ ગાડી છોડાવી? એ કે આમ કઈ ખબર નહીં, પણ એ તમારા ભાઈ કહેતા હતા ભૂંડાઈની છે. એટલે કીધું હુન્ડાઈની નહીં, હુન્ડાઈની. કે એને કે હુન્ડાઈ બોલતા નથી આવડે, તમે ગાડી દઈ દીધી. મારુતિ આમ કંપની ફંટી ઈજી એ બોલતા આવડે. હમણાં ચાલુ પ્રોગ્રામ મારો હતો ડાયરો ને એમાં મારા મિસિસનો ફોન આવ્યો. મને કે હાલો ક્યાં છો? મેં કીધું પ્રોગ્રામ ચાલુ છે, બોલ ને.
મને કે આપણે બાજુવાળા ભાંગીમાં નહીં, એ વૈયા ગયા. અરે મેં કીધું અરે 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 ભારે કરી. મેં કીધું એમ કરીને મેં ફોન મૂકી દીધો. મેં કીધું સવારે હું જઈ આવે ખરેખર, તું ચિંતા ન કરતી. ફોન મૂકી દીધો. સવારે પ્રોગ્રામ કરીને હું ત્યાં ગયો તો બધા આમ ઊંધ બેઠા હતા, બધા આમ નિમાણા થઈને. મેં જઈને પૂછ્યું, મેં કીધું જય શ્રી કૃષ્ણ. મેં કીધું કેવી રીતે બા માડી ગુજરી ગયા? મન કે પ્રફુલભાઈ ગુજરી નથી ગયા. મેં તો મન કે વો વારે કજ્યો કરીને ભાગી ગયા છે, ગુજર્યા જ નથી. ગુજરી જાય તો મન કે હારું ભાઈ, પણ વૈયા ગયા. અરે મેં કીધું મને તો મેં કીધું આવું મને સમાચાર મળ્યા. મેં કીધું વૈયા ગયા એટલે મેં કીધું ગુજરી ગયા છે. મને કે ના ના ગુજર્યા નથી. એટલે મેં કીધું સોરી હો, હું મેં કીધું જાઉં છું. મને કે નહીં, ચા પીને જાઓ. ચા પીને હાલતો છો ને, મને કે હવે મારી બા ગુજરી જાય ને તઈ ન આવતા. મેં કીધું કેમ? આ ચા એનો પાઈ દીધો. હું તમે કરવા હા હા જોવે નહીં જાણે નહીં. હમણાં એક બે જણા તો એના છોકરા માટે જોવા ગયા ને, તે દીકરીના બાપાએ પૂછ્યું કે દીકરો શું કરે છે? એનો બાપો કે ઈ તો સીએ છે. એમ તમે શું કરો છો? તમારી મિસિસ શું કરે છે? તો કે એ સીએ છે. તમારી દીકરી એ સીએ છે. તમારો નાનો ભાઈ છોકરો છે એ સીએ છે. ઓહો, દીકરીનો બાપ કે સારું કહેવાય, આખું ઘર સીએ. તમે શું કરો છો? અરે હું તો કટિંગ કરું છું. એ લુગડા સીવવાની વાત કરતા. ગજબના માણસો, જોયા જાણ્યા વગરનું આમ કરું આમ વેતરાઈ જાય ઊંધું. એક જણી તો હમણાં ઘેરે આવી હિબકા ભરી ભરીને રોતી હતી. હિબકા ભરી ભરીને કરે. એની હા હોય પૂછ્યું, હા ઓ કે હા કેમ રોવો છો બટા? કઈ છું? કોઈ ગુજરી ગયું? હાથા સમાચાર આવ્યા? ના બા કઈ સમાચાર નથી આવ્યા. તો હું કામ રોવો છો? તો બા હું ગઈ હતી મોલમાં, ડીમાર્ટમાં. તો હું છું ન્યા? કોઈ શેરતી કરી? ના બા કોઈ શેરતી નથી કરી. કોઈ કઈ કીધું કે ના? કોઈ નથી કીધું. તો હું કામ રોવો છો? તો બા હું 1 કલાક ના રખડી, સેલ્ફી લેતા ભૂલી ગઈ. લે બોલો, સેલ્ફી ભૂલાઈ ગઈ એમાં રોતી. હા દુઃખ કઈ જેવા તેવા માણસ ના છે साहब. खुशियों के लिए कार की नहीं प्यार की जरूरत होती है. खुशियों के लिए कार की नहीं प्यार की जरूरत होती है साहब. प्यार હોય ને તો સાયકલમાં પણ જિંદગી જીવવાની મજા આવે. ઘણા નથી બેનો સાયકલ વાહે બેસી જતા અને એ મોજ કરતા હોય. તમને કહું મજા છે સાહેબ. અને બીજી વાત, ગઢપણની પહેલી નિશાની શું છે? ગઢપણ આવે માણાને તેની પહેલી નિશાની શું? વાળ ધોળા થાય નહીં, દાંત વયા જાય નહીં, આંખે ઓછું દેખાય નહીં. પહેલી નિશાની મને ખબર છે. પત્ની જ્યારે તમારી ઉપર શક કરવાનું બંધ કરી દે ત્યારે સમજી લેવાનું ગઢપણ આવી જાય. એ શક જ ન કરે. મજા છે સાહેબ. દરેક દુઃખના દસ્તાવેજમાં તમારી પોતાની સાઇન હોય છે. કરોડોની વાત છે સાહેબ, સમજાય એની મજા છે. દરેક દુઃખ જે તમને પડે છે એ દસ્તાવેજમાં તમારી પોતાની સાઇન હોય છે. હા હા, આ સમયમાં સાહેબ ડોક્ટર બનવું સરળ છે, એન્જિનિયર બનવું સરળ છે, અરે સીએ બનવું સરળ છે, વડાપ્રધાન બનવું સરળ છે, પણ સરળ બનવું ને એ બહુ અઘરું છે. આ સરળ જે બની ગયા છે એને હોદ્દેદારો નમી ગયા છે, જે સરળ બન્યા એને. આ એક જણા લગ્ન હતા ને તે વરરાજાને એના હાહરાએ હેલ્મેટ આપ્યું. હેલ્મેટ, એ ભાઈ હેલ્મેટ દીધું. એના હાહરા હેલ્મેટ દીધું. એને જમાય કે સચરાજી મારે પાસે ગાડી નથી, હેલ્મેટ ને શું કરવું? એનો હાહરો કે ટોપી ઉતારી. આમ જમાય ગણો, આ બાજુ 10% છે, આ બાજુ 18% છે. આ હેલ્મેટ પહેરી રાખજો. આ જેને તમે લઈ જાવ છો એની માએ આ ટાંકા લાવ્યા છે. એની માએ છૂટા દસ્તા ભાઈ આ હેલ્મેટ પહેરી રાખજો, એટલે હેલ્મેટ આપ્યું. હા મજા છે સાહેબ. એટલે મારા જય લીંબાચિયા એવું લખે છે કે પ્રેમ લગ્ન કરતા નહીં અને લગ્નનો લાડવો કદી ખાતા નહીં.
પ્રેમ લગ્ન કરતા નહીં, લગ્નનો લાડવો ખાતા નહીં, નજરો સામે મળતા લાગશે મીઠું મીઠું, લગ્ન કરવાની ખોટી ઉતાવળ કરતા નહીં. હા, ઊંઘ હરામ થઈ જશે, મન બેચેન રહેશે. ઊંઘ હરામ થઈ જશે, મન બેચેન રહેશે, એની પાછળ ખોટા લટુ થતા નહીં. લગ્ન કરેલા બધા પસ્તાય છે, લગ્ન કરેલા બધા પસ્તાય છે. તું આંખ આડા કાન કરતા નહીં. ના રહેવાશે ના સહેવાશે, સાહેબ પછી ભોગવજે, કોઈને કહેતા નહીં. લગ્ન કરીને આવશે પસ્તાવાનો વારો. કવિ લખે કે લગ્ન કરીને આવશે પસ્તાવાનો વારો, જો થઈ ગયા હોય લગ્ન તો હવે પાછા પડતા નહીં. લગ્ન થઈ ગયા હોય પછી ભોગવવાનું એમ. હા, અમુક તમે જોવો ને લગ્ન થઈ ગયા પછી આમ શરૂમાં એવા લટુ થતા હોય. એક જણીને તમે આંગળીએ લોહી જોઈ ગયો ને, નવા લગ્ન થયેલા ભાઈ નવા હવે આંગળીએ લોહી જોઈ ગયો, તે જોઈ ગયો ને દોડીને આંગળી પકડી આમ લોહી સૂહી ગયો લાભાઈ લેતા એ લોહી સૂહવા મળ્યો. તેની ઘરવાળી કેમ હું ગાંડા વેડા કરો છો, આંગળી ધોવા જાતી હતી. કેમ? એ કે માકડ માર્યો તો ખટમળ, એનું લોહી હતું. હજી બિચારો ઉલટી કરે. બોલો, ઉતાવળ કરો માં કીધું, એટલા બધા લટુ થાવ માં એમ. હા, મને હમણાં એનો પૂછતો તો, મને કે પ્રફુલભાઈ, પત્ની મને કે વંદાથી બીવે, ધણીથી ન બીવે. ધણી પાછો ઈ કે વંદાથી ન બીવે, પત્નીથી બીવે. તો મને કે આમાં બહાદુર કોણ? હા, મને કે આમાં બહાદુર કોને ગણવા? મેં કીધું તારું, મેં કીધું 45 વર્ષ થયા, હજી વાંઢો છો, તારે મેં કીધું આ બધું જાણીને હું કરવું છે? તો મને કે આપણું ગોઠવાય તો ખબર પડે ને. મેં કીધું ગોઠવાય જ નહીં. હા, હમણાં એકડો મને રોતા કહેતો, મને કે પ્રફુલભાઈ, આ મોદી સાહેબ મને કે આ 3 તલાકનું લાવ્યા, કાયદો મને કે કાઢી નાખ્યો. 3 તલાકનું જે હતું એ મને કે કાઢી નાખ્યું. એ તો સારું, હાલો જે થયું એ. પણ મને કે હજી એક કાયદો લાવવાની જરૂર છે મોદી સાહેબને, હજી કે આ મેસેજ પોગાડો. મેં કીધું શું? મને કે આપણે ઘરવાળીને એમ કહી કે શુભ થઈ જા, શુભ થઈ જા, શુભ થઈ જા. એ શુભ થઈ જવી જોઈએ, ન થાય તો મને કે 6 વર્ષની જેલ, એવું કઈક કાઢો ને મને. મેં કીધું તું ભંગાણો લાગે. હા, મજા છે સાહેબ. હા, મજા છે સાહેબ. હમણાં એક 80 વર્ષના બાપાને જેલ લઈ ગયા કોર્ટમાં, કઠેડામાં ઊભા રાખ્યા, અને જજ સાહેબે કીધું કે શરમ જેવું છે કે નહીં, આ 80 વર્ષની ઉંમરે તમે કોઈની છેડતી કરો, આ ઉંમરે શોભે? પણ સાહેબ તમે સાંભળો તો ખરા. શું સાંભળો? તમારું કાંઈ સાંભળવું નથી, આની સજા થાય. હલો, પણ સાંભળો તો ખરા. છેડતી કરી અને 60 વર્ષ થયા. આ 60 વર્ષથી કેસ હાલે છે, અને જેને મેં છેડતી કરી હતી ઈ કે 3-4 છોકરા લઈને આવી છે ડોશીમાં. 60 વર્ષથી કેસ હાલે, કાં ફાંસી ગયો અને કાં નિર્દોષ થોડો હું મલાઈ ગયો આમાં. હા હા, હમણાં જંગલમાં એક ભેંસ ભાગે જતી હતી, તે ઊંદડ્યું સામું મળ્યું. ઊંદડાએ પૂછ્યું લા ભાઈ ભેંસને, એ કે ભેંસ બેન આ કેમ ભાગે જાવ છો? એ કે જંગલમાં ઓલા હાથી પકડવા વાળા આવ્યા છે. ઊંદડ્યું કે પણ તમે ક્યાં હાથી છો? એ કે હું હાથી નથી, પણ પકડી ગયા પછી કે હું હાથી નથી એ સાબિત કરવામાં એ કે 20 વર્ષ વયા હતા. ઊંદડ્યું ભાગ્યું. એ ભાઈ એ ભાઈ મારે એ કે સાબિત કરવામાં વયા હતા. હવે કઈ નક્કી જ નહીં સરકાર. મજા છે સાહેબ. આજે તમે જોવો ને તો આપણે અહીંયા ઓલિમ્પિક જે રમતું રમાય છે, ક્રિકેટ રમાય, ફૂટબોલ રમાય, ગોળા ફેંક, બરશી ફેંક, કેટલી બધી ઓલિમ્પિકની રમતો રમાય છે. એમાં ઘણા બધા એવોર્ડ લઈ આવે. પણ હું કાયમ કહું છું કે એક રમત જો ઉમેરવામાં આવે ને તો ગુજરાત સિવાય કોઈને એવોર્ડ ન જાય. એ કઈ રમત? તોબડો સડાવવાની. તોબડો તોબડો સડાવવાની રમત જો રાખવામાં આવે ને એ કરવા જેવું છે. એમાં આપણે ગુજરાતની બહેનો અઠવાડિયું મહિનો 6 મહિના જે તોબડો સડાવીને ફરતી હોય એ બીજાનો વારો આવવા દે. ઓલિમ્પિકમાં તમને કહું કેટલા એવોર્ડ લઈ આવે તોબડો સડાવવાનો. બીજો એક ઈ રમત રાખવાની કે પત્નીને મનાવવામાં ગુજરાતી પતિઓ સિવાય કોઈ મનાવી ન હક.
તો એમાં રાખે ને તો ગુજરાતી પતિઓ પત્નીને મનાવવામાં એવોર્ડ લઈ આવે. બોલો, પહેલો નંબર આવેલા ભાઈ, પહેલો કોઈ તાકાત નથી. હા, મજા છે સાહેબ. હમણાં એક ઝૂંપડીમાં 3-4 સાધુ હુતા હતા. તે રાતે 2 વાગ્યા એક જણો આવ્યો, બાપુ, એ બાપુ બસાવો, બાપુ બસાવો. મોટા બાપુ હતા ને, એ બાપુ કે શું થયું ભાઈ? એ કે બાપુ, મારી પત્ની કયામાં નથી, હું કહું એમ કરતી નથી અને હામી છૂટા ઘા કરે છે. મોટા બાપુએ નાના બાપુને કીધું, આના હાટું એક સટાઈ પાથરો. આગળના તણી એમ જ આવ્યા. હા, અહીંયા ઝૂંપડીમાં રહ્યો, ઈ હાટું હોતા. મજા છે સાહેબ. તમે આ જીવનમાં, આ દુનિયામાં દુખી અને સુખી કોને સમજો છો? બંગલા હોય એને, ગાડી હોય એ, એસી હોય, ડનલોપના ગાડલા હોય, 4 વ્હીલું પડી હોય, એને તમે સુખી સમજો છો? સાહેબ, સુખી માણસ તો આ દુનિયામાં એ છે કે પથારીમાં પડે અને સીધી ઊંઘ આવી જાય ને, એનાથી સુખી માણસ કોઈ ન હોય. બીજી વાત કે 108ને તમારે કોઈ દી ફોન ન કરવો પડે, એનાથી સુખી બીજું કોઈ ન હોય. અને એક પોલીસ તમને ગોતતી ન હોય, આનાથી સુખી કોઈ ન હોય. હા હા, બાકી અબજોના માલિક તમે જોવો ને, કરોડો રૂપિયા છે, એ જેલમાં છે. હા, એને રૂપિયાથી સુખ ન મળે. મજા છે સાહેબ. હું કાયમ કહું છું કે આટલું જો કોઈ કાયમ માટે કરે ને, એને જીવનમાં કોઈ દી દુઃખ ન આવે. લખ્યું છે કે જો પિતા કે ચરણ સ્પર્શ કરે वो कभी संपत्तिहीन नहीं होता, जो माँ का चरण स्पर्श करे वो ममताहीन नहीं होता, जो बड़े भाई का स्मरण स्पर्श करे वो शक्तिहीन नहीं होता, जो बहन का चरण स्पर्श करे वो चारित्रहीन नहीं होता, जो गुरु के चरण स्पर्श करे वो बुद्धिहीन नहीं होता, और पत्नी का चरण स्पर्श करे कभी झगड़ा नहीं होता. ઘણા ઘણા પગે લાગી લે છે. આટલું દરરોજ કરવાથી તમને સુખ છે ને, તમારા ચરણ સ્પર્શ કરશે. પણ મોજા ધોયેલા હોવા જોઈએ. બંધાતા હોય તો એ સુખે આઘું ઉયું. મોજા ધોયેલા રાખજો, મોજા ધોયેલા રાખો. એ ચરણમાં આવે ને વાસ આવે તો એ ભાગી જાય. મજા છે સાહેબ. હમણાં એક બેન કબરની ઉપર વીંજણો લઈને હવા નાખતા હતા. હા, તે કોકે આવીને કીધું, બેન આ કોની ઉપર હવા નાખો છો, પવન નાખો છો? એ કે મારા ધણીની કબર છે. તો એ કે તમારે પ્રેમ હારો, મર્યા પછી પણ તમે પવન નાખો છો. અમારે તો એ કે આમ જો ગરમી થતી હોય ને પંખો ચાલુ કરવાનું કહીને તો એ કે આવું વડકું નાખે. તમારા ભાગી ગયા એમ કરે. તમે એ કે મર્યા પછી કબર ઉપર હવા નાખો, સારું કહેવાય. તમારો પ્રેમ ને એ કે દાદ દેવી પડે. ઓલા બેન કે પ્રેમ જેવું કાંઈ નથી. અમારામાં એ કે રિવાજ છે, કબર ન હુકાય ત્યાં સુધી બીજું ઘર ન કરવું. કીધું હા, બોલો આમાં તમે ધાર્યું હોય કાંઈ નીકળે કાંઈ. મૂળ કબર હુકવતી. હમણાં તો એક બેન તો સવારના પોરમાં ઉઠી અને એના ધણીને કે નાસ્તા પાણી કરાવ્યા. પછી એના પતિને કીધું કે આ લ્યો, આ પેરાસિટામોલ લઈ લ્યો. બોલો કે પણ મને માથું નથી દુખતું, પેરાસિટામોલ. તો એ કે ગેસની ટીકડી લઈ લ્યો. પણ મને ગેસે નથી કે. તો એ કે પગમાં હાંધા બાંધા દુખતા હોય એની ટીકડી લઈ લ્યો ને, એની લઈ લ્યો ને, પણ મને હાંધા દુખતા નથી, કાંઈ છે જ નહીં. એ કે તમને આમ જો કાંઈ શરદી થઈ હોય, ઉધર થઈ હોય, એની ટીકડી લઈ લ્યો ને, સવારના પોરમાં લઈ લ્યો. ઈ પણ મને શરદી નથી, ઉધર નથી, હું એકદમ ફ્રેશ છું, ફ્રેશ, મને કાંઈ તકલીફ જ નથી. ઈ કે એમ કાંઈ તકલીફ નથી? ઈ કે તો આ હાવણી લઈ લ્યો, ધૂમ જાળા કરો, મેળામાં ચડો, કાંઈ પણ બાનું કાઢ્યા વિના. હા, અને પછી બધું થઈ જાય, પછી ટાંકામાં ઉતરો. યાર રવિવારે મને બાનું કાઢેલું, મને ઈ કે પેટમાં દુખે. ભાઈ આઈડિયા કેવો માર્યો તમને. હા, મજા છે સાહેબ. એક જણો ઘરે આવ્યો ને, આમ થાકીને લોચપોચ થઈ ગયેલો. એની પત્નીને કીધું કે આજે હું બહુ થાકી ગયો છું, મારે આરામ કરવો છે. પણ ભાઈબંધ, મિત્રો, સગા વાલા એટલા બધા ફોન કરે છે કે હુવા નથી દેતા. સાહેબ હું કાયમ કહું છું, જ્યારે તમે મૂંઝાવ ને
ઘણા એમ કહેતા હોય કે પત્નીની બુદ્ધિ પગની પાની સુધી હોય, એવું નથી. ક્યારેક મૂંઝાવ ત્યારે એને પૂજ્યો રસ્તો એ બતાવે હો. હા, એ કે સગાવાલાના એટલા બધા ફોન આવે છે કે હુવા નથી દેતા. ત્યારે એની પત્નીએ કીધું, એક કામ કરો, તમારા પાસે જેટલા ગ્રુપ છે એ ગ્રુપમાં લખીને મોકલી દો કે 25,000 રૂપિયાની જરૂર છે. કોઈ પાસે હોય તો ફોન કરજો. હવે અઠવાડિયું થયું હજી કોઈનો ફોન નથી આવ્યો. હા, એટલે મારી વાણીને વિરામ આપતા પહેલા આપ સવે મને શાંતિથી સાંભળ્યો અને મોજ માણી હસ્યા આપ, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ યુટ્યુબના માધ્યમથી અમારા મનોજભાઈ ભોપતાણી આપ સૌને હસાવવાનો જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે સદા હસતા રહો, સહપરિવાર સાથે રહો. એ સાથે પ્રફુલ્લ જોશીના આપ સૌને હરિઓમ તત્સત, જય માતાજી.